ग्रहस्य सर्वत्र धर्माधर्माग्रदर्शनम् विवेकोऽयं समाख्यातो धैर्यन्तु विनिरूप्यते त्रिदुःखसहनं धैर्यम् आम्रते सर्वतः सदा तक्रवद्देहवद्भाव्यं जडवद्गोपभार्यवत् प्रतीकारो यदृच्छातः सिद्धस्येन्नाग्रही भवेत् भार्यादीनां तथा अन्येषाम् असतश्चाक्रमं सहेत् स्वयमिन्द्रियकार्याणि कायवाङ्गमनसा त्यजेत् असूरेणापि कर्तव्यं स्वस्या सामर्थ्यभावना अशक्ये हरिरेवास्ति सर्वम् आश्रयतो भवेत् एतत् सहनम् अत्रोक्तम् आश्रयो तो निरूप्यते ऐहिके पारलोके च सर्वथा शरणं हरिः दुःखानो तथा पापे पहे कामाद्यपूरणे भक्तद्रोहे भक्त्यभावे भक्तेश्चातिक्रमे कृते अशक्ये वा सुशक्ये वा सर्वथा शरणं हरिः अहङ्कारकृते चैव पोष्यपोषणरक्षणे पोष्यातिक्रमणे चैव तथान्ते वाष्यति क्रमे अलौकिकः मनःसिद्धौ सर्वथा शरणं हरिः एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्तये अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च प्रार्थनाकार्यमात्रेऽपि ततोऽन्यत्र विवर्जयेत् अविश्वासो न कर्तव्यः सर्वथा बाधकस्तु सः ब्रह्मास्त्रचातकौ भाव्यौ प्राप्तं सेवेत निर्ममः यथा कथञ्चित् कार्याणि कुर्याच्चावचान्यपि किं वा प्रोक्तेन बहुना शरणं भावयेत् हरिम् एवम् आश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदा हितं कलौ भक्त्यादिमार्गा हि दुसाध्या इति मे मतिः इति श्रीवल्लभाचार्यविरचितं विवेकविहारं। સંપ્રદાય કોઈપણ એક સંપ્રદાય હોય એ સંપ્રદાયનું સ્વરૂપ એમના જે પ્રવર્તક જે આચાર્ય હોય છે એ આચાર્ય દ્વારા જે ઉપદેશોનો જે સિદ્ધાંતોનો જે વારસો છે એ જ સંપ્રદાયનું સ્વરૂપ છે. શ્રી આચાર્યચરણ શ્રી વલ્લભે આ સંપ્રદાય પ્રકટ કર્યો. પણ સંપ્રદાયમાં આપણે જ્યારે સાધના કરીએ, કોઈ સંપ્રદાયમાં આપણે રહીએ, દીક્ષા લઈએ, કંઠી પહેરીએ, તો સૌથી પહેલી આવશ્યકતા છે કે સંપ્રદાયને સારી રીતે જાણવો. સંપ્રદાયને જાણ્યા વગર સાધના કોઈ એ સાચી દિશામાં હોતી નથી. આપણે સાચી દિશામાં જઈએ છીએ, ખોટી દિશામાં જઈએ છીએ, એ કેવી રીતે નક્કી થશે કે આપણે સંપ્રદાયને જાણતા હશું, સંપ્રદાયના સિદ્ધાંતને જાણતા હશું, મહાપ્રભુજીના ઉપદેશને જાણતા હશું, તો આપણે જે કાંઈ કરી રહ્યા છીએ એ આપણી જે સાધના છે તો જે સાધના કરી રહ્યા છીએ આપણે
તો આપણી જે સાધના કરીએ છીએ આપણે, એટલે કે જે કંઠી પહેરીને દીક્ષા લઈને આપણે જે સાધના કરીએ છીએ એ યોગ્ય દિશામાં કરી રહ્યા છીએ કે નહીં, એ સાચી દિશા આપણી છે કે નહીં, એ જ્યાં સુધી સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોને આપણે ન જાણીએ ત્યાં સુધી આપણી જે પરંપરાઓ કોઈ પડી ગઈ છે, કોઈ પરિપાટીઓ પડી ગઈ છે, એ સાચી છે કે ખોટી એની પણ ઓળખાણ એ સિદ્ધાંતો વિના, મહાપ્રભુજીના ઉપદેશ વિના એ પણ નક્કી નહીં થાય કે પરિપાટીઓ જે છે, કોઈ પ્રણાલિકા પડી ગઈ, કોઈ રીત પડી ગઈ, કોઈ રૂઢિ આવી ગઈ, એ રૂઢિ સાચી છે કે ખોટી એ પણ સંપ્રદાયના સિદ્ધાંતો જાણ્યા વગર ખબર પડી શકે નહીં. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે સંપ્રદાય. આપણે જો સાંપ્રદાયિક સાધના કરીએ છીએ, કોઈ સાંપ્રદાયિક દીક્ષા લઈએ છીએ, તો સૌથી પહેલાં જરૂર છે એ સંપ્રદાયને બરાબર જાણવું, એ સંપ્રદાયની સાધના પ્રણાલીને જાણવી, સંપ્રદાયના સિદ્ધાંતોને જાણવું. જેમ કહી શકાય કે વિધિ અને નિષેધ બેયનું જ્ઞાન હોવું જોઈએ. શું કરવાનું છે એ વિધિ છે, અને શું નથી કરવાનું, શું બચવાનું છે, શું નિષેધ છે, એનું પણ જ્ઞાન આવશ્યક છે. તો જ તમારી આ સાંપ્રદાયિક સાધના આપણા બધાને એ ફલોન્મુખ બને. ફલોન્મુખ એટલે ફલ સુધી પહોંચી શકીએ આપણે. નહીં તો દીક્ષા લેવા છતાં, કંઠી પહેરવા છતાં પણ એ જે ભગવદ પ્રાપ્તિ, ભક્તિ પ્રાપ્તિ, એ જે ફલ જે છે એ ફલથી આપણે વંચિત રહીએ છીએ. એટલે બહુ જરૂરી છે કે સંપ્રદાયને, એના સિદ્ધાંતોને, એની સાધના પ્રણાલીને, સાંપ્રદાયિક વિધિ નિષેધોને આપણે સાચી રીતે સમજી લઈએ. અને એના માટે આ શિબિર હોય છે કે આપણે બધા સમજીએ, એકત્ર થઈએ, શાંતિથી વિચાર કરીએ કે શું સંપ્રદાય છે, શું સંપ્રદાયની સાધના પ્રણાલી છે, શું આચાર્યચરણના ઉપદેશ છે, શું આપણે આચાર્યચરણના ઉપદેશથી વિરુદ્ધ તો નથી ચાલતા ને. પહેલું તો એ જાણવું પડશે કે શું આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતથી કંઈ વિરુદ્ધ તો નથી ચાલતા, આપણે જે સાધના કરીએ છીએ એ યોગ્ય કરી રહ્યા છીએ કે નહીં. એટલે આ બધું જ્ઞાન આપણને હોવું જોઈએ. અને એના માટે આ શિબિર બહુ ઉપકારક હોય છે કે એમાં બીજું કોઈ કાર્યક્રમ નથી. બીજા બધા મનોરથો અને કાર્યક્રમોને ઘણા થાય છે, પણ આવશ્યકતા એ છે કે સંપ્રદાયને સમજવાની આવશ્યકતા છે. એના માટે આ શિબિર એ આપણી માટે ઉપયોગી થાય છે કે આપણે બધા 3 દિવસ પર્યંત મહાપ્રભુજીના ગ્રંથને સમજીએ, અને એના દ્વારા આપણને ખબર પડશે કે સંપ્રદાય શું છે, સાચો સિદ્ધાંત શું છે, કોઈ રૂઢિ, કોઈ પ્રણાલિકા કોઈ પડી ગઈ છે, સાચી છે કે ખોટી. પ્રણાલિકાઓ બધી ખોટી હોય એવું નથી, પણ એ સાચી છે કે ખોટી એની ઓળખવાની કોઈ ખાસ કરીને ફૂટપટ્ટી હોય, કોઈ માપપટ્ટી હોય, તો એ છે સંપ્રદાયના સિદ્ધાંતોને જાણવું. એટલે આપણે વિવેક ધર્યાશ્રય ગ્રંથ, જે આપણો પાયાનો ગ્રંથ છે, કે જે બધાએ જાણવું આવશ્યક છે, બધાએ પાલન કરવું આવશ્યક છે. પછી સેવાની સાધના કરતા હોય, કથાની સાધના કરતા હોય કે કેવળ શરણાગતિ રાખતા હોય, બધા માટે પાયારૂપ જો હોય એ વિવેક ધર્યાશ્રય આપણો આ ગ્રંથ, શરણાગતિનો સિદ્ધાંત. શરણાગતિ જે છે એ બધા જ માટે છે. સંપ્રદાયનું પ્રવેશ દ્વાર છે. સંપ્રદાયની અંદર સાધનાની શરૂઆત જ શરણાગતિથી થાય છે. શરણાગતિ એ આપણે પહેલો આપણો ધર્મ કહીએ, પહેલું કર્તવ્ય તો પણ ભગવત શરણાગતિ જ છે. અને ભગવત શરણાગતિ જે છે એ સાંગોપાંગ ક્યારે કહેવાય, અંશ છે, પણ અક્ષર જે છે એ ભગવાનનો ધર્મ છે. તો ખાલી અક્ષરથી જેને સંતુષ્ટિ નથી, પણ ભગવાનની પ્રાપ્તિ, ભગવદ લીલાઓની પ્રાપ્તિ, એ જેનું ધ્યેય છે એ પુષ્ટિ જીવાત્માઓ છે. અને એ પુષ્ટિ જીવાત્માઓનો કેવી રીતે ઉદ્ધાર થાય, એમને ફરીથી ભગવદ લીલાની પ્રાપ્તિ કેવી રીતે થાય, એના માટે શ્રી આચાર્યચરણ ભૂતલ ઉપર એ પ્રકટ થયા. અને જે જીવની અંદર એવી કામના છે કે એ ભગવદ લીલાઓની પ્રાપ્તિ થાય, એ મૂળ પુરુષોત્તમ પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ જે પરમાત્મા શ્રી પુરુષોત્તમ છે એમની પ્રાપ્તિ. તો એ પુષ્ટિમાર્ગી જીવોનું લક્ષ્ય ખાલી અક્ષર બ્રહ્મથી સંતુષ્ટિ નથી, અક્ષર બ્રહ્મની પ્રાપ્તિરૂપ મુક્તિથી સંતુષ્ટિ નથી, પણ એનાથી પણ આગળ પરમાત્મા, પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, અને
એમની પ્રાપ્તિ કરવી, એમની સેવાની માટે જે સૃષ્ટિ હોય એને પુષ્ટિ સૃષ્ટિ કહેવાય છે. એટલે પરમાત્મામાંથી અક્ષરબ્રહ્મમાંથી જીવાત્મા હોય, એ જીવાત્માની અંદર પણ ભગવાને મૂકેલો બીજ ભાવ વરણના રૂપમાં સંતુષ્ટિ નથી. એ જીવાત્માઓ જે છે એ પુષ્ટિ જીવાત્મા કહેવાય છે, પુષ્ટિ જીવ કહેવાય છે. અને પુષ્ટિ જીવો માટે જે સંપ્રદાય પ્રકટ થયો એ આપણો આ પુષ્ટિ સંપ્રદાય, કે જે પુષ્ટિ જીવો જે છે, પહેલાં તો જીવ પુષ્ટિ હશે, ભગવાને એને પુષ્ટિ જીવાત્મા તરીકે જેનું વર્ણન કર્યું હશે, એના માટેનો આ સંપ્રદાય એ પુષ્ટિ સંપ્રદાય. એટલે આ સર્વજન હિતાય સર્વજન સુખાય સાર્વજનિક દરેક માટેનો આ સંપ્રદાય નથી. પુષ્ટિ માર્ગમાં બધા જ આવી શકે, જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના, વર્ણ આશ્રમ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર પુષ્ટિ માર્ગમાં બધા જ આવી શકે. પણ એની સ્વરૂપ યોગ્યતા તો છે, પણ ફલમુખ યોગ્યતા કોની છે? કે જે ભાઈ દરેક જણ આવી શકે, પણ પુષ્ટિ જીવ તરીકે જેનું વર્ણન થયેલું હશે, તો આ સંપ્રદાયમાં એ આવીને સાધના કરશે, તો જ ફલોન્મુક્તા પ્રકટ થશે. આવી કોઈ પણ શકે, પણ બધા માટે નથી. આ એક સમજવાની વાત છે કે આમાં કોઈ પણ આવી શકે, કોઈ પણ જીવાત્મા પુષ્ટિ હોઈ શકે, પણ એને ફલોન્મુક્તા ત્યારે જ પ્રકટ થશે કે જો એ ખરેખર પુષ્ટિ જીવ હશે. ગમે એ જ્ઞાતિ, ગમે એ ધર્મ, ગમે એમાં આવેલો હોય પણ પુષ્ટિ માર્ગમાં આવી શકે. પણ ભગવાને જો મૂળ જો પુષ્ટિ જીવ હોય તો જ એને સાધનાનું ફલ પ્રાપ્ત થાય. એટલે હવે લિમિટ થતી જશે આમાં કે ભાઈ બધા પુષ્ટિ માર્ગમાં આવશે તો બધાને એમાંથી લાભ પ્રાપ્ત થાય એવું જરૂરી નથી. કારણ કે અત્યારે ધર્મ સંપ્રદાય એના માટે લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે? ઘણા એમ કહેતા હોય કે કયો ધર્મ મોટો, કયો સંપ્રદાય મોટો, તો એની તમે ઓળખાણ કેવી રીતે કરશો કે સંપ્રદાય પાસે કેટલા અનુયાયી છે, કેટલા લોકો, કેટલી ભીડ ભેગી થાય છે, એ કેટલાક લોકોપકારીના કેટલો કાર્ય કરે છે, સ્કૂલ કેટલી બનાવે, હોસ્પિટલ કેટલી બનાવે, ગુરુકુલ કેટલા બનાવે, રહેવાની વ્યવસ્થા કેવી આપવામાં આવે, ખાવા પીવાની વ્યવસ્થા કેવી, અન્નક્ષેત્ર કેટલા ચલાવે, ખાવા પીવાની કેટલા વ્યવસ્થા કરે, તો એ ધર્મ મોટો. સ્કૂલ કેટલી ચલાવે, દવાખાના કેટલા ચલાવે. કેટલો સંપ્રદાયનું આ એકેય કાર્ય નથી. દવાખાના ચલાવવા, સ્કૂલ ચલાવવી એ સંપ્રદાયનું કે ધર્મનું કાર્ય નથી. સમાજ ઉપયોગી કાર્ય કરવા, સમાજ સેવાનું, એ તો ધર્મ વગેરે કરી શકાય. કરવું બધાએ જોઈએ, મનુષ્ય છે એ બધાએ કરવાનું છે, ચાલો. પણ સંપ્રદાય ખાલી આના માટે નથી. સ્કૂલો ચલાવવા માટે સંપ્રદાય નથી. રહેવાની વ્યવસ્થા કરવી, બધાને આશ્રમ મોટા સ્થાપવા, રહેવાની વ્યવસ્થા આપવી, જમવાની વ્યવસ્થા આપવી, એના માટે કાંઈ સંપ્રદાયની જરૂર નથી. એ તો હોટલ પણ એ કાર્ય, સારી હોટલ પણ આ કાર્ય કરી દે છે. રહેવાની ઉતરવાની વ્યવસ્થા એ સારી હોટલોમાં થઈ જાય, તેમાં ધર્મની જરૂર નથી. સ્કૂલો, કોલેજો, ગુરુકુલો બધું જે છે આધુનિક શિક્ષણ પ્રણાલી, ધર્મની શિક્ષણની પ્રણાલી માટે આવશ્યક છે સંપ્રદાયમાં. પણ આધુનિક શિક્ષણ માટે સ્કૂલો ચલાવવી, કોલેજો ચલાવવી તો રાફડો ફાટી ગયો છે સ્કૂલ કોલેજોનું. એમાં આપણે એક ન કરીએ તો, સંપ્રદાય ન કરે તો કાંઈમાં કાંઈ હાનિ ન થાય. પણ સંપ્રદાયને લોકો આ રીતે જોતા હોય કે તમે સ્કૂલ કેટલી બનાવો છો, કોલેજ કેટલી બનાવી, ને તમારી પાસે પૈસો કેટલો, ને સંપ્રદાયમાં આશ્રમ કેવા, ને સંપ્રદાયની અંદર બધાને ઉતરવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કેવી વ્યવસ્થા છે. ભાઈ આ સંપ્રદાયનું આ કામ નથી. સંપ્રદાય જે છે એક મનુષ્ય તરીકે આપણું બધું કર્તવ્ય છે, હોય તો ઠીક છે, કરવું જોઈએ. પણ એને એના માટે જ ધર્મ છે એવું માની લેવું એ ભૂલ ભરેલી વાત છે. હમણાં જેલમાં અત્યારે છે બાબા રામ રહીમ, એ સ્કૂલ ચલાવતા, છાત્રાલય ચલાવતા, સ્કૂલ ચલાવતા, દવાખાના ચલાવતા, કરોડો રૂપિયા, અનુયાયીઓ લાખોની સંખ્યામાં, અનુયાયી લાખો, પૈસો અબજો કરોડો રૂપિયા, પોતે જ્યાં જ્યાં પગ મૂકે ત્યાંથી પાણીના ફુવારા છૂટે. વરુણદેવનો અવતાર કહેતા કોઈ, પોતે ચાલતા જાય, જ્યાં પગ મૂકે પાણીનો ફુવારો છૂટે, બધા એનું પાન કરે, સાક્ષાત ચરણમાંથી ગંગાજી પ્રકટ થાય.
હવે એમાં કમાલ કાંઈ એની સાધનાનો કમાલ નહોતો, એવી સર્કિટ મૂકેલી હતી, પાણીની લાઈન એની સર્કિટ કે પગનાથી સેન્સરથી ત્યાં જો પગ આવે એટલે પાણી નીકળે. એ બધું આધુનિક ટેકનોલોજીના કમાલ છે. તો પૈસા સંપત્તિ એ સ્કૂલ ચલાવતા, છાત્રાલય ચલાવે, એની હોસ્પિટલો ચલાવતા, બધું કરતા, સમાજ સેવાના કાર્ય કરતા, આખું પંજાબ હરિયાણા સાફ કરવા નીકળ્યા હતા, સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા હતા. બધા જ લોકોપયોગી કાર્યોમાં એ આગળ હતા. અત્યારે જેલમાં છે. 250 ઉપરાંત તો મર્ડર કરેલા છે અને લાશો પણ મર્ડર એવા કર્યા છે કે લાશનો પત્તો નથી. કારણ કે એના મોટી મોટી વાડીઓ, એમાં લાશની અંદર દાટીને એના ઉપર વૃક્ષો ઉગાડી દીધા છે. લાશોને એટલી ઊંડી દાટી દેવાની, એના ઉપર પાછો બગીચો બનાવી દેવાનો, ક્યારેય મળે જ નહીં લાશ. એટલે જે લોકો ગાયબ થઈ ગયા છે, 250-300 જણાનું મર્ડર કરેલા છે, વધારે પણ હોઈ શકે, એનો લાશ પણ ક્યારેય મળી નથી. કારણ કે એની પાસે એટલી બધી જગ્યાઓ હોય, જગ્યામાં બધાને ખાડા ખોદી અંદર નાખી દેવાનું, ઉપર પાછું બગીચો ઊભો કરી દેવાનો, વૃક્ષો ઊભા કરી દેવાના. તો ધર્મ સંપ્રદાય પાસે લોકો આવી અપેક્ષા રાખતા હોય તો આ બધા કાર્યો તો આવા ઢોંગી પાખંડીઓ, એ પણ એની પાસે પૈસાની કમી નહીં, લોકોપયોગી કાર્યની કમી નહીં, લોકો એને ભગવાન સંત એ માને. પણ હકીકતમાં સમજવાની બહુ જરૂર છે કે ધર્મ માટે આ બધી વસ્તુ આવશ્યક નથી. આપણા ઋષિમુનિઓ એક ઝૂંપડીમાં બેસીને એ ધર્મનું શિક્ષણ આપતા હતા. જ્યાં મોટા મહાલયો, મોટા આશ્રમો નહોતા, એના આશ્રમ પણ બહુ એક ઝૂંપડી જેવા એક જંગલમાં બેસીને પોતે ધર્મ સાધના કરતા. અને એમાંથી આપણા આ વૈદિક સનાતન ધર્મ જે છે એની ધરોહર આપનારા બધા જે છે, એની પાસે આવા મોટા મોટા આશ્રમો, મોટા મોટા પૈસાના ખેલ, તો મોટી મોટી ગુરુકુલો, સ્કૂલ, કોલેજો, આ પદ્ધતિ, હોસ્પિટલો ચલાવવી, આ બધું નહોતું. અને એ ચલાવવી ન જોઈએ એવું નથી, પણ એ ધર્મ સિવાય પણ કોઈ ધર્મને ન માનતો હોય, કોઈ નાસ્તિક હોય, તો આ બધું કાર્ય તો એ કરી શકે છે. તો ધર્મ ખાલી આ જ બધી વસ્તુ આપણી સુવિધાઓ પૂરી પાડે એ ધર્મ. હમણાં જ એક વૈષ્ણવ મને કહેતા હતા કે આપણા ધર્મમાંથી હવે બીજા ધર્મમાં બધા લોકો બહુ જાય છે. મેં તો શું કામ જાય છે? કે ત્યાં હોસ્પિટલ છે, ત્યાં પૈસા આપે છે, ત્યાં સાધુ મહારાજ જે છે એ પૈસા આપે, ધંધો કરવાના પૈસા આપે, લોન આપે. સાચી વાત છે. તો એના માટે બીજા ધર્મમાં જાય છે ને, પૈસા માટે જાય છે, કોઈ સુખ સુવિધા માટે જાય છે, કોઈ આપણે કે ગમે ત્યાં ઉતરવાના, બધી જગ્યાએ આખા ભારતમાં એના સ્થાન છે, ગમે ત્યાં જાઓ તો ઉતરવાની સગવડતા મળશે. એ ધર્મમાં તમે હો તો તમને જમવાની સગવડતા મળે, રહેવાની સગવડતા મળે, તો આ ધર્મ સારો ને. તો મેં કીધું કે ભાઈ એના માટે આ જ ધર્મ સારો. એને પુષ્ટિમાર્ગ છોડી દેતા હોય તો બહુ સારી વાત છે. કારણ કે એની અપેક્ષા કાંઈ લૌકિક સુખભોગોની પ્રાપ્તિ થાય એટલી જ જો અપેક્ષા હોય તો પુષ્ટિમાર્ગમાંથી નીકળી જાય તો સારી વાત છે ને. એમાં કોઈ ખોટું નથી કે આપણા ધર્મમાંથી બીજે જાય છે એટલે આપણે પણ આવું બધું શરૂ કરી દેવું. આપણે શરૂ કરવાની જરૂર નથી. આપણે એ સમજાવવાની આવશ્યકતા છે કે જો તમારે આ જીવાત્માનું કલ્યાણ કેમ થાય એનો જો રસ્તો જોતો હોય તો એના માટે આ ધર્મ છે, સંપ્રદાય છે. આ બધી વસ્તુઓ માટે નથી. પૈસાની લોન મળતી હોય, પૈસાની કામ ના હોય તો બીજે સમુદાયમાં જતા હોય તો બહુ આનંદથી વયા જવું જોઈએ. હું તો આનંદ અનુભવું છું કે જે લોકો નીકળી જતા હોય તો બહુ આનંદની વાત છે. કારણ કે એની અપેક્ષા શું છે? તે ગુરુ પણ પૈસા આપે, ધંધા માટે પૈસા આપે, કંઠી બાંધવાના પૈસા આપવામાં આવે. આ રીતે કોઈ ધર્મનો પ્રચાર કરતો હોય તો ભલે કરે, એમના માટે જરૂરી છે. અને એવા લોકો જો પુષ્ટિ માર્ગમાં ન રહેતા હોય તેનું આપણે જરાય દુઃખ માનવું જોઈએ નહીં. પુષ્ટિ માર્ગમાં, આ સંપ્રદાયમાં મહાપ્રભુજીની જે આજ્ઞા છે એને જો વફાદાર રહી શકતા હોય એવા લોકો જ પુષ્ટિ માર્ગમાં રહેવા જોઈએ. બાકી મહાપ્રભુજીની આજ્ઞાને વફાદાર રહેવાની તૈયારી નથી એવા લોકો પુષ્ટિ માર્ગમાં રહે કે ન રહે એનાથી કાંઈ ફરક પડતો નથી. સંખ્યા ઘટે તો બહુ સારી વાત છે, કે ખરાબ વાત નથી. સંખ્યા ઘટવી જ જોઈએ. આટલો બધો ઉભારો થવો જોઈએ નહીં કે લોકો બધા આવી જાય. આમ બધા આવશે તો ઉપદ્રવ થશે. જે લોકો સમજશે, સંપ્રદાયને સમજવા માંગે છે, સંપ્રદાયને જીવવા માંગે છે, એની સાધના પ્રણાલીને અપનાવવા માંગે છે, એવા લોકો જ જો પુષ્ટિ માર્ગમાં રહે એ ઈચ્છનીય છે. ભલે 2 હોય, 5 હોય, 10 હોય, 1000, 2000, 5000, 10000, લાખ, 2 લાખ, 5 લાખથી કાંઈ ફાયદો નથી. અત્યારે પુષ્ટિ માર્ગમાં 5 કરોડ લોકો છે એમ કોઈ કહે છે.
પણ મને નથી લાગતું કે 5 કરોડ કોઈ પુષ્ટિ માર્ગી હોય. 5 કરોડની સંખ્યા બતાવે, કોઈ 2 કરોડ, કોઈ 5 કરોડ છે નહીં. સૌરાષ્ટ્રમાં આપણે ફરીએ છીએ, હું તો 40-45 વર્ષથી ફરું છું, નાનપણથી જન્મજાત આ સૌરાષ્ટ્રમાં જન્મ્યા છીએ, સૌરાષ્ટ્રમાં જ ફરીએ છીએ. મેં નાનપણથી જોયું છે કે એમ કે અમારું આખું ગામ વૈષ્ણવ છે, કોઈ કે 100 ઘર વૈષ્ણવ છે, 200 ઘર વૈષ્ણવ છે. મેં ઘરે ઘરે પધરામણી થાય તો ઘરે ઘરે પણ હું ગયો છું. ઘરમાં જોઈએ તો કાંઈ એમાં પુષ્ટિમાર્ગી પણ હોતું નથી. કંઠી હોય છે પણ એ પુષ્ટિમાર્ગીના કોઈ સિદ્ધાંત સાથે વફાદારી કંઈ 100 ઘર હોય તો એમાંથી 2-5 જ નીકળે, 10 નીકળે. 100 ઘરમાંથી 90 તો એવા જ હોય કે એમાં કાંઈ પથ્થર એટલા પૂજે દે, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દે. ગોખલામાં બધાય દેવી દેવતા, નિશાન, ત્રિશુલ, બાવા સાધુ બધાના ફોટા આ બધું હોય. અને પાછું પૂછવામાં આવે કે તમે વૈષ્ણવ કે વૈષ્ણવ, તો આવા વૈષ્ણવની સંખ્યા વધારેનો ફાયદો શું? કે જેને બેઝિક પુષ્ટિ માર્ગના મૂળભૂત સિદ્ધાંત પણ ખબર નથી, તો આપણે વૈષ્ણવ કેમ કહીએ? એના માટે આ શિબિર આવશ્યક છે કે શિબિર પ્રવચનોથી સમજવામાં આવે. પુષ્ટિ માર્ગમાં ન હોય ને એ પણ આમાં આવી શકે. જો પુષ્ટિ માર્ગને જાણવો હોય કે મારે આ સંપ્રદાયને જાણવો છે તો આવી શકે. અને પછી એને લાગે કે નહીં, આ સંપ્રદાયમાં સાધના કરવાથી મારું કલ્યાણ થશે, અને એ પુષ્ટિ માર્ગમાં રહે, દીક્ષા લે. અને બીજાને પુષ્ટિ માર્ગમાં હોય એમ કે આપણે અનુકૂળ નથી આવતું, છોડી દે તોય કંઈ વાંધો નથી. શિબિર પ્રવચનથી એવું નથી કે બધા જોડાઈ જ જાય, કોઈ છોડી દે કે આપણા કામની વસ્તુ નથી, તો સારી વાત છે. પુષ્ટિ માર્ગમાં રહી અને પુષ્ટિ માર્ગને ન પાડવું, એના કરતાં નીકળી જવું કોઈ ખોટી વાત નથી. બધા ધર્મ સંપ્રદાયો છે અને બધાએ રહેવા જોઈએ, કાંઈ આપણે એક જ રહેવા જોઈએ એમ નહીં, બધાએ રહેવા જોઈએ. કારણ કે જે જેનો અધિકારી છે ત્યાં પ્રાપ્ત કરે. કોઈ ન રહેવું જોઈએ એમ આપણે નથી કહેતા, બધા કોઈથી ડરવાની જરૂર નથી, બધા છે તો ભલા રહે. એના અધિકારી બધાને મળી જ જાય છે. ભૂતને પીપળા ભૂતને પીપળો તો મળી જ જાય એમ સંપ્રદાયો છે. જે જેના અધિકારી હશે, જે ધર્મના અધિકારી હશે એ અનુયાયી પણ એને પ્રાપ્ત થઈ જતા હશે. અને પુષ્ટિ માર્ગમાં સંખ્યા બહુ વધારે હોય એ ક્યારેય ઈચ્છનીય નથી. કારણ કે મહાપ્રભુજી પણ પોતાના જીવનકાળમાં બહુ ઓછા વૈષ્ણવ કર્યા છે. મહાપ્રભુજી જેવા આચાર્ય, એની પ્રતિભા એટલી બધી છે કે લાખોને પુષ્ટિ માર્ગી બનાવી શકે. પણ મહાપ્રભુજીએ બહુ ઓછા 84 અને થોડાક એમના પરિવાર વગેરે ગણીએ તો આખા જીવન દરમિયાન 100-150-200 વૈષ્ણવ મહાપ્રભુજીના વખતમાં હશે. આટલી લિમિટ રાખી છે મહાપ્રભુજીને કે એમને ધાર્યું હોત તો એ હજારો અનુયાયી બનાવી શકે છે. પણ મહાપ્રભુજીએ પણ બહુ ઓછા સેવકો શ્રી મહાપ્રભુજીના થયા છે. આખા ભારતમાં અત્યારે એક ગામમાં આપણે વૈષ્ણવ સમાધાન હોય તો 2-5 હજાર વૈષ્ણવ પ્રસાદ એક ગામમાં લેતા હોય. એ સમયમાં ટોટલ 200ની સંખ્યા દેખાય છે આપણને મહાપ્રભુજીના સેવકો. કારણ કે મહાપ્રભુજી અનુયાયી વધારવા માટે ભૂતલ ઉપર પ્રકટ નથી થયા. પણ જે અને મહાપ્રભુજીનું પ્રચાર કાર્ય કહો કે મહાપ્રભુજીનું પરિભ્રમણ, જે ભારત વર્ષમાં 3 વખતથી મહાપ્રભુજી જે પરિભ્રમણ કર્યું છે, એમાં મહાપ્રભુજી હજારો કિલોમીટરની મુસાફરી કરતા ચાલીને આ પધારતા. વૈષ્ણવ તો એકાદ થતો, 1000 કિલોમીટરમાં એકાદ કોઈક વૈષ્ણવ થતો. એની માટે આ 1000 કિલોમીટર ચાલીને પધારતા હતા. આવો પરિશ્રમ છે આચાર્ય ચરણોનો આ સંપ્રદાયના સ્થાપન માટે. ત્યારે કંઈ અહીંયા અનુયાયીની સંખ્યા કંઈ ઢગલો નથી થઈ જતી. મહાપ્રભુજીની ઉતરવાની વ્યવસ્થા પોતે કરતા, બધી વ્યવસ્થા પોતે કરતા, પોતાની વ્યવસ્થા બધી પોતે કરતા. ક્યાં કે વૈષ્ણવ જ નહોતા તો એની વ્યવસ્થા કોણ કરે? બિરાજવાની, રહેવાની, કહેવાની બધી વ્યવસ્થા પોતે કરતા અને ચાલીને પધારતા. અને હજારો કિલોમીટરની મુસાફરી પછી વૈષ્ણવ તો દીક્ષા લેવાવાળા એકાદ થતા. એ રીતે આ સંપ્રદાયનો પાયો શ્રી મહાપ્રભુજીએ નાખેલો છે. કારણ કે મહાપ્રભુજી અનુયાયી વધારવા માટેની દૃષ્ટિથી ભારત વર્ષનું પરિભ્રમણ નથી કર્યું, પણ જે કાંઈ પણ દૈવી જીવો છે, પુષ્ટિ જીવો છે, એમને પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થાય એ લક્ષ્ય આપનું હતું. અને એ લક્ષ્યથી શ્રી આચાર્યને આ પૃથ્વીનું અને ભારત વર્ષનું એ પરિભ્રમણ 3 વખત કર્યું છે. શ્રી ગુસાઈજી પણ ગુજરાતમાં લગભગ 9 વખત ગુજરાતમાં પધાર્યા છે શ્રી ગુસાઈજી. તો આ પરિભ્રમણ જે આપનું હતું એ અનુયાયી વધારવા માટે નહોતું, સંખ્યા વધારવા માટે નહોતું, પણ જે છે ખરેખર ભગવાને જે પુષ્ટિ જીવ તરીકે જેનું વર્ણન કરેલું છે
એમને પુષ્ટિ માર્ગ કેમ પ્રાપ્ત થાય, એમને એમની દિશા કેમ પ્રાપ્ત થાય, ભગવત પ્રાપ્તિની જે દિશા એમને કેમ પ્રાપ્ત થાય. તો શ્રી મહાપ્રભુજી જે વૈષ્ણવ આવતા હતા એમને પણ એમ કહેતા કે તમે શું કામ મારી પાસે આવો છો, હું બ્રાહ્મણ છું, તમે બ્રાહ્મણ છો. કેટલાક બ્રાહ્મણ વૈષ્ણવ થયા, મહાપ્રભુ હું પણ બ્રાહ્મણ છું, તમે બ્રાહ્મણ છો, શા માટે દીક્ષા લ્યો છો. પુરુષોત્તમ જોશીએ શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો. ત્યારે મહાપ્રભુજી કોઈનું ખંડન નથી કરતા કે જ્ઞાન માર્ગ નથી, કર્મ માર્ગ નથી, એમ નથી કહેતા. મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જેને કર્મ માર્ગ મોટો લાગતો હોય એની માટે કર્મ માર્ગ મોટો છે, જેને જ્ઞાન માર્ગ મોટો લાગતો હોય તો એની માટે જ્ઞાન માર્ગ મોટો. પુરુષોત્તમ જોશીને એમ છે કે બે જ માર્ગ છે, કર્મ અને જ્ઞાન. તો પુરુષોત્તમ જોશીએ શ્રી મહાપ્રભુજીને એમ પ્રશ્ન કર્યો કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો. ત્યારે મહાપ્રભુજી શું કીધું કે કર્મ માર્ગ એ ખોટો છે ને જ્ઞાન માર્ગ એ ખોટો છે, એમ નથી કીધું. જેને કર્મ માર્ગ મોટો લાગે છે એની માટે કર્મ માર્ગ મોટો છે, જેને જ્ઞાન માર્ગ મોટો લાગે છે એની માટે જ્ઞાન માર્ગ મોટો છે. પણ તમે અમારું મંતવ્ય પૂછતા હો કે તમારું મંતવ્ય શું, તો અમે કહીએ છીએ કે અમને કર્મ અને જ્ઞાન બે મોટા નથી લાગતા, અમારી માટે ભક્તિ માર્ગ મોટો છે. મહાપ્રભુજી ભક્તિ માર્ગના આચાર્ય છે, ભક્તિ માર્ગ મોટો છે, છતાં પણ મહાપ્રભુજી એમ નથી કહેતા કે કર્મ માર્ગ નથી અને જ્ઞાન માર્ગ નથી. આ બે માર્ગ ખોટા છે અને ભક્તિ માર્ગ સાચો છે એમ મહાપ્રભુજી આજ્ઞા નથી કરતા. મહાપ્રભુ કહે છે કર્મ માર્ગ પણ છે, જ્ઞાન માર્ગ પણ છે, પણ તમે અમને પૂછતા હો તો અમારી માટે ભક્તિ માર્ગ મોટો છે, કારણ કે અમે ભક્તિ માર્ગી છીએ. પણ જ્ઞાન માર્ગીઓને જ્ઞાન માર્ગ મોટો લાગે છે, કર્મ માર્ગીને કર્મ માર્ગ મોટો લાગે છે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, તમે સ્વીકાર્યો છે કે આ મારો ધર્મ છે, મારો આ સંપ્રદાય છે, તો એમાં વફાદાર રહીને સાધના કરવી જોઈએ. જેમ કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ. તો તમે પોતાનો જેને ધર્મ માન્યો છે, સંપ્રદાય માન્યો છે, એમાં સાધના કરી રહ્યા છો તો એમાં સંપૂર્ણ વફાદારીપૂર્વક તમારે સાધના કરવી જોઈએ, તો કંઈક ફલ પ્રાપ્ત થાય. જ્ઞાન માર્ગ હોય તો પણ થઈ શકે, કર્મ માર્ગમાં પણ થઈ શકે, ભક્તિ માર્ગમાં પણ થઈ શકે. તો આપણે સમજવાનું એ છે કે પુષ્ટિ માર્ગીય પહેલાં તો પુષ્ટિ માર્ગને જાણવું, આચાર્ય ચરણને જાણવા, આચાર્ય ચરણના સિદ્ધાંતને જાણવા, અને જો આપણને આચાર્ય ચરણનો સિદ્ધાંત અનુકૂળ આવતો હોય તો આપણે આ સંપ્રદાયમાં વફાદારીપૂર્વક રહીને સાધના કરવી. પછી આપણું મન ક્યારેય ચલાયમાન થવું જોઈએ નહીં. સંપ્રદાયના સિદ્ધાંતોનું જ્ઞાન ન હોવાને કારણે કેટલા બધા વિકૃતિઓ અને ગોટાળાઓ સંપ્રદાયમાં થયા છે. દરેક સંપ્રદાયમાં થાય એવું નથી કે ન થાય. દરેક સંપ્રદાયની અંદર અમુક વર્ષો થાય ત્યારે મૂળ જે પ્રવર્તક જે આચાર્ય હોય, ઉપદેશક હોય, સંપ્રદાયના જે સ્થાપક હોય, એમના પછી જ્યારે એમના ગ્રંથોનું આદાન પ્રદાન, અધ્યયન અધ્યાપનનો પ્રકાર નબળો પડે, ગ્રંથોનું અધ્યયનનો પ્રકાર ઓછો થાય, તો એ ગ્રંથના અજ્ઞાનને કારણે, સિદ્ધાંતના અજ્ઞાનના કારણે, આ મૂળ આચાર્યના ઉપદેશના અજ્ઞાનના કારણે કેટલી બધી ભ્રાંતિઓ ઉત્પન્ન થઈ જાય, કુરુઢી ઉત્પન્ન થઈ જાય, અંધશ્રદ્ધા આવી જાય, શ્રદ્ધાની જગ્યાએ અંધશ્રદ્ધા આવી જાય. એ બધું જ બધા જ ધર્મો, બધા જ સંપ્રદાયમાં થતું આવ્યું છે. એમાં કંઈ આપણે કોઈ અપવાદરૂપ નથી. પણ એક વસ્તુ નિશ્ચય કરવો પડશે કે આપણે સાચો સંપ્રદાય જીવવો છે કે કંઈ આભાસી કે ખોટો કે વિકૃત સંપ્રદાય જીવવો છે, એ નક્કી કરો. ઘણાને બહુ વિકૃત સંપ્રદાયમાં એવી મજા આવે, એમ કહે છે કે અમારે સાચું જાણવું નથી, આમાં જે મજા છે એ બીજે ક્યાંય નથી. તો હા, દર વખતે ધર્મ વાસે કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય અમુક વર્ષો થાય, 500, 1000, સદીઓ હોય તે ક્યાંક ને ક્યાંક વિકૃતિઓ આવે. તો આપણે વિકૃતિઓને જ જીવવી છે કે સાચી સંપ્રદાયને જીવવું છે કે સાચા માર્ગને જીવવું છે, એ આપણે નક્કી કરવાનું છે. તો એ ક્યારે ખબર પડશે કે શું સાચું, શું ખોટું, શું આપણે કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ સંપ્રદાયના સિદ્ધાંતના અધ્યયનથી જ નક્કી થશે, ગ્રંથોના અધ્યયનથી નક્કી થશે, એના વગર નહીં થાય. એટલે આ બહુ સાદી સીધી વાત છે. જે અવૈદિક, જે વેદને નથી માનતા એવા જે સંપ્રદાયો કે ધર્મો જે છે એ પણ આ વાતને તો માને છો કે મૂળ ગ્રંથોમાં કહેલો જ સંપ્રદાય સાચો સંપ્રદાય હોય છે. જે અનુયાયીઓ જે કરતા હોય બધું સાચું નથી હોતું, એ બધાને ખબર છે. હવે પુષ્ટિમાર્ગીઓ જો ન સમજે તો એ આપણા કમ ભાગ્ય કહેવાય કે પુષ્ટિમાર્ગીઓને આ વાત કેમ સમજાતી નથી.
બીજા બધાને સમજાડેલું છે. આતંકવાદીઓ જે છે, આ ઇસ્લામના નામે જે આતંકવાદ ચલાવી રહ્યા છે, એ આતંકવાદીઓનો ગુરુ, જે આતંકવાદને પ્રોત્સાહન આપનારા ગુરુ જે છે એ ડૉક્ટર ઝાકિર નાયક. એ ડૉક્ટર ઝાકિર નાયકે પણ એમ કીધું કે હિન્દુ ધર્મ એના શાસ્ત્રોમાં કહેલો હોય એ હિન્દુ ધર્મ છે, હિન્દુઓ શું કરે છે એ સહેજો હિન્દુ ધર્મ નથી. એમ ઇસ્લામ જે છે એ કુરાનમાં લખેલી જે વાત છે એ ઇસ્લામ છે. મુસલમાનો શું કરે છે એનાથી ઇસ્લામ નક્કી નથી થતો. આ તો બહુ આતંકવાદીના ગુરુને આ ખબર છે કે ગ્રંથમાં લખેલું હોય એ ધર્મ છે. કોઈ શું કરે છે, મુસલમાનો કરે એ બધું ઇસ્લામ નથી. મુસલમાન જે કરતા હોય એ ઇસ્લામ નથી, પણ કુરાનમાં લખેલું હોય એ ઇસ્લામ છે. એ તો અવૈદિક ધર્મવાળા છે, એને પણ આ ખબર છે કે ગ્રંથોથી સંપ્રદાય ચાલે છે, સિદ્ધાંતથી સંપ્રદાય ચાલે છે. સંપ્રદાય કોઈ એ અંધશ્રદ્ધાથી કે કોઈ શું કરી રહ્યું છે, ગુરુ શું કરે છે, શિષ્ય શું કરે છે, એનાથી કોઈ સંપ્રદાય નથી ચાલતો. સંપ્રદાય સિદ્ધાંતથી ચાલતો હોય છે, સિદ્ધાંતથી જ ચાલી શકે, સિદ્ધાંતથી જ સંપ્રદાયમાં રહી શકાય, સિદ્ધાંતથી જ સાધના થઈ શકે, એના વિના સાધના થઈ શકે નહીં. અને સાધના સાચી છે કે ખોટી છે એ નક્કી કરવાનું માપદંડ પણ સિદ્ધાંત છે, એના સિવાય બીજું કોઈ નથી. જે આચાર્યચરણોએ, જે મૂળ સંપ્રદાયના પ્રવર્તક જે આચાર્ય છે, એમણે જે સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતોથી જ સંપ્રદાય ચાલવો જોઈએ. તો જ સાચો સંપ્રદાય આપણે જીવી શકીએ, તો જ સંપ્રદાયની સાધનાનું સાચું ફલ પ્રાપ્ત થઈ શકે. અન્યથા આભાસ ઉત્પન્ન થાય કે અમે પુષ્ટિ માર્ગી છીએ, અમે વૈષ્ણવ છીએ, અમે ભક્તિ માર્ગી છીએ, માલા પેરામણી થઈ ગઈ, અમે ગોલોકધામમાં ગયા, બધું આભાસી વાતો છે. જેને કહેવાય આ બધી આભાસી વાતો છે કે આપણને એવો ભ્રમ થઈ ગયો છે કે આ સંપ્રદાય છે, પુષ્ટિ માર્ગ છે. આને પુષ્ટિ માર્ગ નથી કહેવાતો. પુષ્ટિ માર્ગ કેવો કહેવાય? ડૉક્ટર ઝાકિર નાયક જે આતંકવાદીઓનો ગુરુ છે કે એના પ્રવચન ઉપર ત્યારે પ્રતિબંધ છે, ભારતમાં ભાગી ગયેલા છે, ફરાર છે. પણ એને આટલી તો ખબર છે, પાકી વાત છે કે હિન્દુઓનો ધર્મ ક્યાં છે? એના ગ્રંથોમાં છે, એના શાસ્ત્રોમાં છે, એ હિન્દુ ધર્મ છે. પણ જે ચાલી રહ્યો છે એ હિન્દુ ધર્મ ના કહેવાય. એમ પુષ્ટિ માર્ગનું પણ એવું જ છે. હમણાં જૈન મુનિ, દિગંબર જૈન મુનિ તરુણ સાગર, એ તરુણ સાગરજી જે છે એ પહોંચી ગયા. એમણે પણ એમ કહેલું એક વખત, એમને બધાએ પૂછ્યું કે ભાઈ મહાવીરના ધર્મમાં તમે કહો છો કે મહાવીરના સિદ્ધાંત આ છે, બીજા બધા બીજા મુનિઓ છે, બીજા આચાર્યો છે તમારા જૈનના, એ તો આ સિદ્ધાંતો આ રીતે છૂટછાટવાળા પાડે છે, ને તમે કહો છો કે નહીં દ્રઢ હાથ છે, કપડાં ન પહેરવા, એક ટાઈમ ભોજન કરવું, એ પણ ભોજન હાથમાં રાખીને, કરપાત્રમાં રાખીને કરવું, જલ પણ એક જ વાર પીવું, આ તમે કહો છો આમાં ઘણા તો છૂટછાટ લઈ રહ્યા છે. એમણે પૂછ્યું કે અમુક જૈન મુનિઓ છૂટછાટ લઈ રહ્યા છે, તો આવું કેમ? તમે પાછા એમ કહો છો કે નહીં મહાવીરનો ધર્મ આ છે. એણે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ અમે જૈન મુનિઓ કે આચાર્યો કે શ્રાવકો એ શું કરી રહ્યા છે એના આધારે જૈન ધર્મ નક્કી નથી થતો. પણ હું એટલું કહેવા માગું છું, કોઈ આચરણ કરતું હોય કે ન કરતું હોય, પણ મહાવીરનો ધર્મ આ છે કે જે મહાવીરના જે ઉપદેશ છે એ આ છે. હવે કોઈ પાલન કરે છે કે નથી કરતું એનાથી કંઈ જૈન ધર્મ નક્કી નથી થતો. તો મેં અવૈદિક ધર્મ સંપ્રદાય જે છે, અવૈદિક છે ધર્મો છે, એ પણ આ વાતને માનતા હોય છે કે મૂળ આચાર્યના ઉપદેશથી જ તમારે નક્કી કરવાનું છે કે ધર્મ શું છે. કેટલી અનુયાયીની સંખ્યા શું કરે છે, લોકો શું કરી રહ્યા છે. ઘણા અમને પૂછે છે કે બધા ગોસ્વામી બાળકો આમ કહે છે, તમે આમ કહો છો. ભાઈ બધા ગોસ્વામી બાળકો કહે કે હું કહું એ કાંઈ ધર્મ નથી, હું કહું એ ધર્મ નથી, ને ગોસ્વામી બાળકો કહેતા હોય ધર્મ નથી. મહાપ્રભુજી જે કહેતા હોય ને એ વાત જો હું કહેતો હું તો ધર્મ છે. બીજા બાળકો પણ જો મહાપ્રભુજી કહેલી વાત કહે તો ધર્મ છે. આટલી જ વાત સમજવાની છે. બાકી કોણ કહે છે ને કેટલા કહે છે કે લોકશાહીની જેમ નક્કી ન થાય કે વોટિંગ કરો, કોની બહુમતી છે, આ બહુમતીથી નક્કી કરવાની વાતો નથી. અને કલિકાલની અંદર તો બહુમતી હંમેશા અધર્મની બહુમતી હોય છે. ધર્મની કૌરવોની સેના હોય છે અને પાંડવો 5 હોય છે. ધર્મના ક્ષેત્રમાં લોકશાહીનો સિદ્ધાંત કેમ ચાલે કે બહુમતી ધર્મ સાચો? બહુમતી જે હોય એ ધર્મ સાચો એ કેમ નક્કી કરી શકાય? જોવાની ખૂબી છે કે અમારા જુનાગઢમાં અત્યારે મેળો ચાલે છે શિવરાત્રિનો, લાખો માણસ આવશે. હવે પુષ્ટિ માર્ગ ક્યાં એકે નહીં, તો સંખ્યા કોની વધારે છે? પુષ્ટિ માર્ગ સિવાયની સંખ્યા વધારે છે, એ ધર્મ મોટો. પુષ્ટિ માર્ગનો તો એકે અખાડો નથી. 13-14 અખાડાના સાધુઓનો અત્યારે વિદ્યમાન છે. પુષ્ટિ માર્ગનો તો એકે અખાડો નથી. અહીંયા
નથી આપણું એક અન્ન ક્ષેત્ર, કાંઈ આપણું કાંઈ નથી. અહીંયા લાખો માણસમાં એકે પુષ્ટિ માર્ગી નથી. તો એ ધર્મ મોટો કે પુષ્ટિ માર્ગ ધર્મ મોટો કેમ નક્કી કરવું? સંખ્યા નક્કી કરવા જાઓ તો સંખ્યા તો અધર્મની સંખ્યા વધારે છે. એ અધર્મ છે એમ નથી કહેતો, એ જે કંઈ મેળામાં ભેગા થાય છે બીજા ધર્મના લોકો છે, અધર્મ નથી કહેતો. પણ કદાચ ધર્મનું બે નક્કી કરો તો અધર્મની સંખ્યા કઈ કાલમાં વધી જતી હોય છે, ધર્મની સંખ્યા ઘટતી હોય છે. આપણી વિધાનસભાની અંદર એક વખત એવો ખરડો મૂક્યો કે બધા જ ધારાસભ્યો જે છે એના પગાર લગભગ 3 ગણા કે 4 ગણા કરી નાખવામાં એક સાથે. મોંઘવારી એકને જ નડે, મોંઘવારી બધાને નડે, પ્રજાને મોંઘવારી નડતી નથી. પ્રજા માટે તો નેતાઓ એમ કહે છે કે હવે બધા દાળ ને શાક ને બધું ખાવા માંડ્યા એટલે પછી ક્યાંથી પૂરું થાય? દાળ ખાવ તો શાક ન ખાવું જોઈએ, શાક દાળ ન ખાવું છે. મોંઘવારી હોય તો બધાએ ખોરાકમાં કાપ મૂકવો, પણ એને કંઈ કાપ મૂકવો કે ના મૂકવો કે નહીં, એમાં તો પગાર ભથ્થા બધા 3 ગણા એક સાથે કરી નાખ્યા. ત્યારે આપણી આખી વિધાનસભામાં એક જણાએ વિરોધ કર્યો કે પ્રજાના પૈસા આ રીતે આપણે, ત્યારે કોઈ વિરોધ પક્ષે વિરોધ નથી કર્યો. બધા વિરોધ પક્ષે ભેગા, શાસક પક્ષે ભેગા, બધા સર્વાનુમતે કે આપણે પગાર ભથ્થા વધારો. એક જણાએ વિરોધ કર્યો ઊભા થઈને કે આ પ્રજાના પૈસા આપણે આ રીતે વેડફવા માટે આપણને કોઈ અધિકાર નથી, કે પ્રજાના પૈસાને 3 ગણા 4 ગણા લાભ આપણે લઈ લેવું. એક જ વ્યક્તિએ વિરોધ કર્યો. તો હવે ધર્મ કયો કેવો? આ બધા ભેગા થઈ નક્કી કર્યો એ ધર્મ કેવો? કે આ એક વ્યક્તિ બોલ્યો, એને ખબર હતી મારું કાંઈ આવવાનું નથી, છતાંય બોલ્યો કરો કે હું તો પગાર ભથ્થું ક્યાંય પણ લેવા માંગતો નથી, પગાર ભથ્થું લેતો પણ નથી, અને તમે આ બધા કરી રહ્યા છો. હું શાસક પક્ષનો વ્યક્તિ હોવા છતાં કહું છું કે આપણો આ અધિકાર નથી, પ્રજાની તિજોરીમાંથી આ રીતે પૈસા લેવાનો આપણને અધિકાર નથી. એટલું કહીને એને નીકળી ગયા. કાંઈ આવ્યું તો કાંઈ નહીં, કે કોઈ માન્યું નહીં. હા, એ અમારા જુનાગઢના ધારાસભ્ય હતા કે એણે કીધું કે ભાઈ હા આપણને આવો અધિકાર પ્રાપ્ત થતો નથી. પણ હવે ધર્મનો જો નિર્ણય કરો તો કોની બહુમતી છે આમાં? એક જ જણો હતો અને આખી વિધાનસભામાં કેટલા સભ્ય છે આપણા, એ બધા એક તરફી છે. તો ધર્મના રેશિયામાં લોકશાહીનો સિદ્ધાંત નહીં ચાલે કે ભાઈ બહુમતી હોય એ ધર્મ, બહુમતી હોય એ ધર્મ, એ લોકશાહી નથી. અને એકે જણા ન હોય તો ધર્મ રહે છે. કોઈ અનુયાયી ન હોય તો ધર્મ મટી જવાનો નથી. ધર્મ તો શાશ્વત છે, એના સિદ્ધાંત તો શાશ્વત છે, કે અનુયાયી ન હોય તો એ ધર્મ રહેવાનો છે. એટલે સિદ્ધાંત શિબિર છે એની સફળતા, આપણે આ સિદ્ધાંત શિબિરની સફળતા કેમ નક્કી થાય કે કેટલા જણા આમાં પાલન કરવા માંડ્યા એનાથી નક્કી નહીં થાય. પણ જેને ખરેખર સંપ્રદાયને સાચા અર્થમાં જેવું છે, 1 જણા 2 જણા 5 જણા 10 જણા જે પણ કાંઈ કેટલા હોય કાંઈ નક્કી નહીં, કોઈ ન હોય, શિબિર થાય ને કોઈ ન થાય, કાંઈ ફેર ન, કાંઈ વાંધો નહીં. પણ આપણે ભગવાન નથી, કોઈ અંતર્યામી નથી કે બધાને ઓળખી શકીએ પુષ્ટિ જીવ કોણ છે કે નથી. પણ છતાં જેને ખરેખર પુષ્ટિ માર્ગને જીવવો છે, પુષ્ટિ માર્ગી બનવું છે, મહાપ્રભુજીના સાચા માર્ગને જીવવું છે, થોડીક બુદ્ધિ ચલાવીને સાચો માર્ગ તો ખબર પડી જ જાય. છતાં બુદ્ધિ ચલાવવા માંગતા જ નથી ઘણા લોકો. બુદ્ધિ ચલાવો તો ખબર પડી જાય આમાં કે સાચું શું ખોટું શું. થોડીક બુદ્ધિ ચલાવવાની જરૂર છે તો ખબર પડી જશે કે સાચું શું ખોટું શું. પણ છતાં જેને ખરેખર સાચો સંપ્રદાય જીવવો હોય એને સાચો માર્ગ મળે, એને સાચું માર્ગદર્શન મળે, એને સંપ્રદાય જીવવાનો સાચો સિદ્ધાંત પ્રાપ્ત થાય. એ આપણે શિબિરની સફળતા છે. સિદ્ધાંત શિબિરમાં કે લોકો એકદમ હજારો લોકો એકસાથે અનુયાયી બની જાય, એવા અનુયાયી બનાવવા હોય તો દીક્ષા જ ન આપીએ. આપણે દીક્ષા નથી આપતા, જાહેર દીક્ષાઓ નથી આપતા, પણ જે દીક્ષા લીધેલી છે કોઈની પાસેથી પણ, ગમે એ ગુરુ પાસે દીક્ષા લીધી છે, પણ એને સંપ્રદાયની સાધના તો એક જ કરવાની છે. દીક્ષા ગમે એ ગુરુ પાસેથી લે. અમે તો નથી જાહેર નામ દીક્ષા આપતા, નથી બ્રહ્મ સંબંધ દીક્ષા આપતા. જો અનુયાયીની સંખ્યા વધારે દીક્ષા આપીને વધારવી જોઈએ. અનુયાયીની સંખ્યા વધારવાનો હેતુ નથી આ સિદ્ધાંત શિબિરનો. સિદ્ધાંત શિબિરનો હેતુ છે કે જેને પણ સંપ્રદાયને સાચા અર્થમાં જીવવું છે એને સાચા સંપ્રદાયનું માર્ગદર્શન પ્રાપ્ત થાય. કોઈ ગૂંચવણ છે, કોઈ મૂંઝવણ છે, કોઈ પ્રશ્ન છે તો એ પૂછી શકે, નિસંકોચ પણ એ પ્રશ્નો પૂછી શકે, એનું સમાધાન એને પ્રાપ્ત થાય અને સંશય દૂર થાય. કારણ કે અજ્ઞસ્ય અશ્રદ્ધાન સંશય આત્મા વિનશ્યથી, અજ્ઞાની અંધશ્રદ્ધા કે અશ્રદ્ધાવાળો અને
જેને સંશય રહે કે સાચું શું ખોટું શું, સાચું શું ખોટું શું, જ્યાં સુધી નિર્ણય ન થાય આ બધાનો નાશ થાય છે, વિનાશ થાય છે. કારણ કે છેલ્લે સુધી સાચા માર્ગનું અનુસરણ કરી શકે જ નહીં. એ હંમેશા સાચું શું ખોટું શું એ બે સંશયમાં જ એ પોતાનું જીવન વ્યતીત કરે છે. સંશય દૂર થવો જોઈએ, કોઈ સંશય ન રહેવો જોઈએ. નિસંકોચ થઈ, નિસંશય થઈ, નિર્ભય થઈ અને સંપ્રદાયની સાધના કરવી જોઈએ. અને એના માટે આ સિદ્ધાંત શિબિરની સફળતા એ હોય છે કે 1, 2, 5 પણ એ મહાપુરુષના સિદ્ધાંતને સમજતા થાય, એને જીવતા થાય, એને આચરણ કરતા થાય. ખાલી સાંભળવું સહેલું છે, આચરણ કરવું બાજુ કાઢે. આચરણ કરવાથી સફળતા છે, કોણે કેટલું આચરણ કરે છે એનાથી સફળતા નક્કી થાય છે. તો આપણે આ શિબિર પણ મને લાગે છે પહેલી વાર, મારી તો અહીં પહેલી વખત હશે, પણ છતાં નિયમિત અહીં ગ્રંથ અધ્યયન થાય છે એ સારી વાત છે કે આ અધ્યયન વૈષ્ણવ કરે છે. મહાપ્રભુજીના ગ્રંથોથી જોડવાની આવશ્યકતા છે. પછી પુષ્ટિજીવ હશે તો આપોઆપ સમજાઈ જશે, પુષ્ટિજીવ નહીં હોય તો નહીં સમજાય. ગ્રંથોથી જોડવા તો પડશે કે ગ્રંથ બતાવીએ કે સિદ્ધાંત આ છે, ગ્રંથો આ છે, તમે વાંચો, વિચારો, કાંઈ સંશય હોય તો પૂછો. પણ જો પુષ્ટિજીવ હશે તો એને સાચો માર્ગ સમજાઈ જશે. નહીં હોય તો ગમે એટલા વખત કથા સુણી ફૂટા કાન તો એને આવ્યું બ્રહ્મનું જ્ઞાન. કથા સુણી ફૂટા કાન, કથા સાંભળીને કાન ફૂટી જાય પણ બ્રહ્મ જ્ઞાન ન થાય તો ન થાય. તો પુષ્ટિજીવ હશે તો સમજાઈ જશે, નહીં સમજાય તો નહીં સમજાય. બધી શક્યતાઓ રહેલી છે. તે સફળતાની કોઈ શક્યતા, કોઈ પારાશીશી નથી. સફળતાની પારાશીશી એટલી જ છે કે પુષ્ટિજીવ હોય અને પુષ્ટિમાર્ગી સાધના એ નિસંશય થઈ અને પુષ્ટિમાર્ગી સાધના પોતે કરી શકે. એટલા માટે આપણે ગ્રંથોનું અધ્યયન એ કરવું જોઈએ. અને મૂળભૂત સિદ્ધાંત જે આપણો શરણાગતિનો જે છે એ અંશી ભાવને આપણે યાદ કરીએ કે એ પરમાત્માના આપણે અંશ હોવાથી આપણે સહજ રીતે એ પરમાત્માની પ્રાપ્તિ તરફ ખેંચાઈએ. કારણ કે જીવન આપણને ખબર છે કે જીવન પછી શું, માણસનું જીવન છે પછી શું, પછી આત્માની ગતિનો આપણે વિચાર કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણને આખા જીવન દરમિયાન પણ ધર્મનું આચરણ થવું જોઈએ. જીવન દરમિયાન પણ ધર્મને આપણે સારી રીતે જીવવો જોઈએ. ધર્મ ખાલી મર્યા પછી ઉદ્ધાર કરવા માટે નથી. બે વસ્તુ છે કે ધર્મો ખાલી મર્યા પછી આપણો ઉદ્ધાર થાય એટલા માટે ધર્મ નથી, પણ જીવન પણ ધર્મમય જીવવું જોઈએ. જીવન પણ સિદ્ધાંત અનુસાર જીવવું જોઈએ. તો પછી પારલોકની ચિંતા જ નહીં રહે. તમને જે પ્રાપ્ત થયું છે, જ્યાં જીવન પ્રાપ્ત થયું છે, એ જીવન જો તમે સારી રીતે જીવી શકો, યોગ્ય દિશામાં જીવો, આચારચરણના ઉપદેશ અનુસાર જીવો, તો મૃત્યુ પછીની ચિંતા જ નથી. પરલોકની ચિંતા તો આપોઆપ દૂર થઈ જાય છે. પણ જે લોકો જીવનમાં ધર્મને બરાબર અપનાવતા નથી, એની પ્રણાલી જીવનની પ્રણાલી ધર્મ બનતો નથી, એને મૃત્યુ પછી ચિંતા થાય કે હવે શું થશે, હવે શું થશે. આ નેતા લોકો મરી જાય પછી એને સબ પાસે બધા ગીતાજી વાંચતા હોય. ભાઈ ગીતાજી જીવન પર્યંત જો વાંચી હોત તો ધર્મમય જીવન જીવવા હોત તો પોતાનું તો કલ્યાણ થયું હોત, પણ કેટલા લોકોનું કલ્યાણ કરી શક્યા હોત. આ નેતા બનીને પોતાનું કલ્યાણ ન કર્યું, બીજા ઘણાનું કલ્યાણ કરી શકે જો ગીતાજી વાંચતા હોય. તો એ પાછળથી ગીતાજી વંચાતા હોય ને એને મૃત્યુ એ થઈ ગયું હોય ત્યારે. પણ ગીતાજી ખાલી મૃત્યુ વખતે યાદ કરવાનો વિષય નથી. ગીતાજી તમને જીવન જીવવાની રીત બતાવે છે, જીવનની પ્રણાલી બતાવે છે ગીતાજી. એમ ધર્મ ખાલી પાછળની વસ્તુ નથી. પુષ્ટિ માર્ગમાં પણ આવું જ છે કે દૂષણ આપણી અંદર આવી ગયું છે કે આપણે જીવન પર્યંત મહાપ્રભુજીના સિદ્ધાંતને, બહુ સરળ સિદ્ધાંત છે એકદમ. પુષ્ટિ માર્ગ જરાય કઠિન નથી, બહુ સરળ છે. બહુ સરળતાથી ભગવત પ્રાપ્તિ કરાવી શકે એવા સિદ્ધાંત છે. પણ આપણે જીવન પર્યંત એ સિદ્ધાંત જીવતા નથી. અને મર્યા પછી આપણને ચિંતા થાય કે હવે આપણો ઉદ્ધાર થયો હશે કે નહીં, બાપુજીનો ઉદ્ધાર થયો હશે કે નહીં, બાનો ઉદ્ધાર થયો હશે કે નહીં. આ બધી આપણી અંદર રહેલી કે જે લોકો સારી રીતે ધર્મને જીવતા હોય એને ચિંતા નથી હોતી. પણ ધર્મને આપણને ખબર છે કે આપણે સારી રીતે જીવતા નથી, ધર્મનું આખું જીવન આચરણ કરતા નથી. જે વિધર્મી આપણે જેને કહીએ, અવૈદિકો કહીએ, વિધર્મીઓ કહીએ, એ લોકોની જે ધર્મપરાયણતા છે એવી ધર્મપરાયણતા આપણા વૈદિક ધર્મ પાળનારામાં નથી. અવૈદિક ધર્મો, વિધર્મીઓ જેને કહી શકાય, ઇસ્લામને પાળવાવાળા, ક્રિશ્ચનો, યહૂદીઓ, પારસીઓ, એ લોકોમાં જે ધર્મપરાયણતા છે આપણામાં નથી. વૈદિક સનાતનીઓમાં એ ધર્મપરાયણતા રહી નથી.
એટલું સારું પાછું તો એ લોકોમાં જવું પડે કે ધર્મને એ પહેલાં માને છે, ધર્મ માટે મરવા તૈયાર છે, આપણે જીવવા તૈયાર નથી. ધર્મ માટે જૈનની અંદરના જે ધર્મો જોઈએ તો કેટલા કઠિન ધર્મો પાળવા માટે યુવાનો સારા સારા એજ્યુકેટેડ હોય, બહુ સારા જગ્યાએ હોય, છતાં એ દીક્ષા લેતા હોય છે. અને એ દીક્ષા લેનારા જે છે ને બહુ કઠોર જીવન જીવવું પડતું હોય, છતાં પણ એવા કઠોર માર્ગે એ લોકો જીવતા હોય છે, કારણ કે ધર્મમાં નિષ્ઠા છે. આપણે તો સામાન્ય પોતાનું જીવન પણ ધર્મમય જીવન જીવવા તૈયાર નથી. આપણે કંઈ ત્યાગ કરવાનો નથી, ન ઘર ત્યાગ કરવાનો, ન તમારો પરિવાર ત્યાગ કરવો, ન વ્યાવૃત્તિનો ત્યાગ કરવો, ન પૈસા કમાવાનું છોડવું, કાંઈ છોડવાનું તો કાંઈ આવતું નથી. તો આપણો ધર્મ કઠિન કોઈ કે ખાંડાની ધાર છે વૈષ્ણવ ધર્મ, સાવ ખોટી વાત છે. ખાંડાની ધાર શું છે આમાં? ખાંડાની ધાર જૈન લોકો જે દીક્ષા લેતા હોય છે, વાળના કેસ પણ ખેંચીને કાઢવાના હોય એ લોકોને, કેસ લોન્ચ કરી ખેંચીને કાઢે આમ. તો એક વાળ કાઢીને જોઈએ તો કેટલી પીડા થાય. એ લોકો આખા વાળ આ રીતે કાઢતા હોય છે, કાયમ માટે એને આ જ કરવાનું હોય છે, કેસ લોન્ચ કરવાનું હોય છે. એક જ ટાઈમ ભોજન, એ પણ ભિક્ષામાં, શ્રાવકોને ત્યાં ભિક્ષા લઈને એક ટાઈમનું ભોજન કરવું, એ પાત્ર એકે નહીં રાખવું, કરપાત્રમાં લેવું, અને એમાં આમ કોળિયા ભરી શકાય નહીં, અંજલિથી લઈ શકાય, આમ ન લઈ શકાય, આમ પણ ન ખવાય. અંજલિમાં એ અંજલિથી એ લોકો ખાય, અને અંદર કોઈ વસ્તુ મૂકી હોય તો બે અંગૂઠાનો ઉપયોગ કરે. આ અંગૂઠાનો ઉપયોગ કરે પણ આમ તો ન જ ખાય. તો એને આટલી કઠોરતાથી અને પાણી ગમે એવી તરસ લાગે, પાણી એક જ વાર પી શકે, એક જ વાર એ અંજલિમાં જલ પીએ, એક જ વાર ભોજન કરે, પગપાળા ચાલવું, કોઈ વસ્તુનો સંગ્રહ કરવો નહીં, વસ્ત્ર પણ પહેરવા નહીં. આવી કઠોર સાધના કરવા માટે પણ સારા કરોડપતિઓ, સારા એજ્યુકેટેડ એન્જિનિયર, ડૉક્ટર એ આ ધર્મને સ્વીકારતા હોય છે, કઠોર ધર્મનો. તો આપણે કહેવું પડશે કે તે વેદને નથી માનતા, અવૈદિકો છે, વેદને નથી માનતા, અવૈદિકો છે, છતાં ધર્મપરાયણતા એની અંદર રહેલી છે. આપણામાં ઘર છોડવાનું નથી, પરિવાર છોડવાનો નથી, ખાવાનું 10 ટાઈમ ખાતા હોય તો 10 ટાઈમ ખાવાની છૂટ છે. એકાદશી દિવસે આપણે એકાદશી કરતા નથી, બધું છૂટ છે. તો ખાંડાની ધારમાં શું છે? કોઈ ખાંડાની ધાર જવું તો ન તપશ્ચર્યા કરવી, ને ત્યાગ કરવો, ન ગામની બહાર નીકળી જવું, ન અપરિગ્રહ વ્રત, કે કોઈ સંગ્રહ નહીં કરવો, અપરિગ્રહ. તો સાધના કઠિન ક્યાં છે? કોણ કે છે કઠિન સાધના છે? અને છતાં મહાપ્રભુજી એમ કહે છે કે જ્ઞાન માર્ગની અંદર સંન્યાસ ધર્મ વગેરે, આપણા સંન્યાસીના નિયમ પણ આવા જ કઠિન છે. પણ આપણે અત્યારે તો આપણી સંન્યાસીઓનું જીવન જોઈને આપણને એમ થાય છે કે સંન્યાસ બહુ સહેલો છે. જૈનોનો સંન્યાસ આપણને અઘરો લાગે છે, પણ ભારતીય જે સંન્યાસ છે એ પણ આવો અઘરો જ છે. સંન્યાસ ધર્મ સહેલો નથી. સંન્યાસી આપણે ત્યાં પણ પગપાળા ચાલવું, સંન્યાસી પણ આપણે ત્યાં ભિક્ષા માંગીને ભોજન કરવાનો નિયમ છે. સંન્યાસીઓએ પણ કોઈ વસ્તુનો સંગ્રહ નહીં કરવો, આશ્રમાદિ બનાવવા નહીં, અગ્નિ પેટાવવો નહીં. અગ્નિ પેટાવી ન શકે સંન્યાસી, એટલે પોતાના ઘરમાં રસોઈ બનાવીને એ ભોજન ના કરી શકે સંન્યાસી. તો સંન્યાસીના આપણે ત્યાં કઠિન નિયમ જ છે. પણ આપણે ત્યાં સંન્યાસીઓ પાલન ન કરતા હોવાને કારણે એ તો આપણને આશ્ચર્ય થાય કે તો સંન્યાસી તો પ્રધાનો પણ છે, સંન્યાસી મુખ્યમંત્રી છે, ને સંન્યાસી તો બધા હોઈ શકે. અત્યારે તો શું સંન્યાસી કરે કંઈ નક્કી નહીં. એટલે જેણે પોતાનું નામ પણ છોડી દીધું છે, પોતાનો એક પિંડ શ્રાદ્ધ પણ કરી દીધું છે પોતાનું, અને કેવલ પોતાના એ આત્મકલ્યાણ માટે જ નિરંતર એ પ્રયત્ન કરે. સંન્યાસીને બોલવું પણ નહીં, સંન્યાસી એક જગ્યાએ રહેવું નહીં, ભિક્ષા માંગે, કોઈને આશીર્વાદ પણ ન આપવો. સંન્યાસી આશીર્વાદ ન અપાયો. સંન્યાસીને આશીર્વાદ આપવાની મનાય છે, દવા બતાવવાની મનાય છે. દવા બતાવવાની વાત ક્યાં થયો? દવાઓની ફેક્ટરીઓ નાખી દીધી સંન્યાસીએ ભારતમાં. દવા બતાવવાની મનાય છે સંન્યાસીને. એ જે દેવ હોય એવા કેટલાય દેવ છે આમાં, તો એક નથી. એટલે સંન્યાસ આપણે ત્યાં આવો થઈ ગયો કે જે મૂળ સિદ્ધાંત અંદર સંન્યાસ નથી એમ.
કાર્ય સારા કરતા હોય છે, કંઈ ખરાબ કાર્ય કરતા એવું નથી કે ભાઈ સમાજનું કલ્યાણનું કાર્ય કરે છે, સ્વદેશીનું કાર્ય કરે છે, યોગ પ્રાણાયામ શીખવાડે છે, સારી વાત છે, પણ સંન્યાસ લઈને કરવાનું નથી હોતું. સંન્યાસી માટે નથી હોતું. સંન્યાસી તો એકાંત પોતાની મૌન એકાંત આત્મકલ્યાણની સાધના એ સંન્યાસી કરતા હોય. સંન્યાસીને બીજું કાંઈ નારાયણ સિવાય કાંઈ બોલવાનું આવતું નથી. આશીર્વાદ પણ આપવાના આવે નહીં. શું કામ ન આપવાના આવે આશીર્વાદ? કે જો આશીર્વાદ આપે તો એનો સંગ થાય, સારું થાય પાછા એની પાછળ પડે. એક આશીર્વાદ એટલે આશીર્વાદની પહેલાં મનાઈ શું કામ કરી સંન્યાસી? પણ સંન્યાસીને તો બધો સંગ છોડવાનો છે. આશીર્વાદ આપશે તેમાં સંગ પાછો ઊભો થશે. એટલે ગ્રહસ્થિથી વીંટળાઈને રહેવાનું રહેશે ને પછી પાછું એમાં ચલિત થવાશે સંન્યાસ ધર્મથી. આ બધું વિચાર્યું છે શાસ્ત્રોએ કે સંન્યાસીને આવા કોઈ કાર્ય કરવાના નથી. હવે સંન્યાસીઓ આ બધા કાર્ય કરતા હોય છે. એટલે હમણાં છાપા વાંચીએ છીએ તો આપણને આશ્ચર્ય, ભારતના સંન્યાસીઓની શું દશા થઈ ગઈ છે. હા, તો આ દશા થઈ ગઈ છે કે ભાઈ સમજવાની વાત એ છે કે ભાઈ ધર્મને કોઈ પણ જીવવો હશે આપણે તો આપણો ધર્મ આટલો સરળ છે કે આમાં સંન્યાસ જ નથી. આપણે ત્યાં સંન્યાસનો પ્રકાર ભક્તિ બીજ દ્રઢ થાય ત્યાં સુધી તો સંન્યાસનો આપણે ત્યાં કોઈ પ્રકાર છે નહીં. તો ગ્રહસ્થાશ્રમમાં રહેવાનું છે, ઘર પરિવારમાં રહેવાનું છે, ધંધો વ્યાવૃત્તિ છોડ્યા વગર પણ આપણે પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ એવો સંપ્રદાય, એવો સિદ્ધાંત છે આચાર્યચરણે પ્રકટ કર્યો છે જેથી બધાનું કલ્યાણ થઈ શકે. તો ત્યાગ પ્રધાન કે સંન્યાસ પ્રધાનનો આપણો ધર્મ નથી, ભક્તિ પ્રધાન છે. તો ભક્તિ માર્ગ એવો સરળ છે કે દરેક એનું આચરણ કરી શકે. એટલે પુષ્ટિ માર્ગ ખાનાની ધાર નથી. મારું કહેવાનું તાત્પર્ય છે કે ભાઈ ખાનાની ધાર નથી, સરળ છે. પણ કોના માટે સરળ છે? કઠિન પણ એટલો જ છે. આમાંય તપશ્ચર્યા છે, આપણે આગળ વિચાર કરશું. આમાંય તપશ્ચર્યા તો છે, કારણ કે કેટલી પરેજી પાડવી પડે એ ન પાડી શકે એટલે આપણને તપ જેવું તો લાગે આમાં. પુષ્ટિ માર્ગમાં આવીને પછી એમ થાય કે આપણે સમુદાયથી વિખૂટા પડી ગયા એવું ન થવું જોઈએ, બધાની વચ્ચે રહેવું જોઈએ, આપણું કોઈ સંગઠન નથી, કોઈ આમ નથી, તો પછી આપણને પણ પાછો એવો મોહ તો જાગતો હોય છે કે લોકોની વચ્ચે આપણો સમુદાય હોય ને એમાં આપણે રહીએ તો આપણી એ બધી પરેજી પાડવી થોડી કઠિન લાગે. એટલે કઠિન તો પાછું જો પુષ્ટિ માર્ગના સિદ્ધાંત એટલા સરળ છે તો બધાએ કેમ પાલન નથી કરતા? કારણ કે એને પાછા સરળ નથી લાગતા, કઠિન લાગે. રૂપિયાનો ખર્ચ નહીં, રૂપિયા ખર્ચવા પડે તો એ ધર્મ સારો લાગે, પડે અહીં ખર્ચ જ નથી. ધર્મ માટે તમારે 1 રૂપિયાનો કોઈ ખર્ચ પુષ્ટિ માર્ગમાં તો આવતો નથી. તમારા જીવનથી બહાર કોઈ વધારાનો ખર્ચ ધર્મ માટે પુષ્ટિ માર્ગમાં નથી થઈ. ઉદ્ધાર કરવો હોય આપણો ઉદ્ધાર પણ એટલો સરળ છે કે જે માટે કોઈ બીજા પાછળથી કોઈ સાધનોની આવશ્યકતા જ નથી. ભગવત શરણાગતિથી જ જીવનો ઉદ્ધાર. તો મહિના પછી 2-5 લાખ 10 લાખનો મનોરથનો ખર્ચો કરે, સપ્તાહ બેસાડવાનો ખર્ચો કરે. પુષ્ટિ માર્ગમાં તો છે જ નહીં. ન સપ્તાહની જરૂર છે, ન માલા પિરામણની જરૂર છે, ન કાંઈ જરૂર છે. જો તમે સારી રીતે ધર્મને જીવતા હો, જીવી શકો, જીવનની પ્રણાલી બનાવી શકો તો ઉદ્ધાર માટે કોઈ ચિંતાની આવશ્યકતા નથી. એવો આ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. પણ છતાં હજી સારી રીતે ધર્મ જીવતા નથી એટલે પાછળથી ચિંતા થાય કે લીલા પ્રાપ્તિ થાય કે નહીં થાય, કે માલા પેરામણી કંઈક વિધિ એમાંથી ઉત્પન્ન થઈ ગઈ કે ભાઈ સંતોષ તો કાંઈક કરવો જ જોઈએ, તો માલા પેરામણી કરી લે, કોઈ સપ્તાહ કરી લે, કીર્તન કરાવી લે, એમ થાય કે ઉદ્ધાર થઈ ગયો. ઉદ્ધાર તો આપણે સંપ્રદાયના સિદ્ધાંતથી જો જીવીએ તો ઉદ્ધાર છે. અને કદાચ આપણા પૂર્વજો સારો સંપ્રદાય કે સાધના ન કરી શક્યા, એ પણ કહી દઉં કે કોઈ આપણા પૂર્વજો એને સાચો માર્ગ ન મળ્યો, એ સાધના ન કરી શક્યા, તો પણ ભક્તિ માર્ગમાં એમ બતાવ્યું છે કે ભક્ત જે છે એની 21 પેઢીને તારનારો હોય છે. ભક્ત જે છે 21 પેઢીને તારનારો હોય છે. તો તમે ધર્મનું આચરણ કરશો તો પણ તમારા પૂર્વજોને ચિંતા નથી ભક્તિ માર્ગના હેતુથી, તો એની ઉદ્ધારની ચિંતા આવશ્યક નથી. પણ આપણે ભક્ત થવું નથી, આપણે ધર્મનું આચરણ કરવું. એટલે આપણે એમ કે સરળતાથી શોર્ટકટ શું કે માલા પિરામણી, પૈસા ખાલી વાપરી નાખો થોડા. એટલે આપણે પણ ધર્મ નથી આચરણ કરવું. પૂર્વજોએ કર્યો કે ન કર્યો એ આપણને ખબર નથી, આપણે કરવું નથી, આપણે છટકવું છે. ઓલી માલા પિરામણી થાય ત્યારે માલાની ઉછમણી કરે, પછી માલાની ઉછમણી કરે, પછી પૈસા વધારે આપે, પૈસા વધારે આપીને પછી માલા લે નહીં, એ ઓલા કાકાને આપી દો,
મારે જે વાર છે ફેરવાનો, બાપાને આપો એ ફેરવશે. માલા લેવા તૈયાર નથી કે આ લઈને પછી વળગે તો પાછું શું કરવું. આપણે પૈસા આપી, માલાની ઉછવણીના પૈસા આપી દઈએ, પણ કોઈ વૃદ્ધ જેવો હોય કે એને આપો માલા. મેં ઘણી વાર જોયેલું છે કે માલા લે નહીં, બાપાને આપો ને એ ફેરવશે. બાપાએ આખી જિંદગી ન ફેરવી એ થોડો ફેરવી શકે. બાપો હે પાડો સાવણી ચાવે. બાપાએ આખી જિંદગી માલા ન ફેરવી કે છેલ્લે ફરે નહીં, કાંઈ છેલ્લે માલા થોડી ફરે. આખી જિંદગી ફરી તો જ છેલ્લે માલા ફરે, બાકી રાતે છેલ્લી અવસ્થામાં કે બાપા માલા ફેરવશે કાંઈ ફરે નહીં. હાથમાં માલા રાખે તો એ સાબુદ્દીન રાઠોડ એમ કહે છે કે તમે બધા કરો છો શું કે આ પાડી સાવણી ચાવી જાય છે. માલા ફેરવતા ચિત્તનું પાડીમાં હોય, સાવરણીમાં હોય, તો હવે માલા કેમ ફરે? છેલ્લે થોડી ફરે છે, છેલ્લે તો વધારે વળગે બધું. આખા જીવનની બધી વાતો યાદ આવે. વૃદ્ધાવસ્થામાં તો બધી જૂની કેસેટ બહુ ફરે. આપણને હવે શું જરૂર છે, પણ છતાં યાદ આવ્યા કરે. એટલે ધર્મ જ્યાં સુધી તમે જીવનની પ્રણાલી ન બનાવો ત્યાં સુધી આનો ફાયદો, ધર્મનો ફાયદો, સંપ્રદાયનો, સિદ્ધાંતનો, એને જીવન પ્રણાલી જો નહીં બનાવી હોય, નિયમિત માલા ફેરવતા હશે તો વૃદ્ધાવસ્થામાં માલા ફેરશે. ભગવાન નામ લીધું હશે તો એ ભગવાન નામ લેતો રહેશે, સેવા કરતો હશે તો એની સેવાની ભાવના થશે. વૃદ્ધાવસ્થામાં ઘટપણમાં ગોવિંદ ગુણ ગાશું કેમ થાય? એ થતું નથી. એટલે જીવનની પ્રણાલી બનવો જોઈએ ધર્મ. એ સિદ્ધાંતને જાણીને એને જીવનમાં આપણે જ્યારે આચરણ કરીએ ત્યારે જીવન પ્રણાલીમાં ધર્મ આવે. એમાં આપણું પહેલું સ્ટેપ આપણું જે શરણાગતિનું છે. શ્રી કૃષ્ણ શરણમમાં આપણે દીક્ષા લઈએ છીએ. શ્રી કૃષ્ણ શરણમમાં પહેલું જ પગથિયું આપણે ચડીએ છીએ ભગવત શરણાગતિનું. અને ભગવત શરણાગતિથી આપણે સંપ્રદાયમાં પ્રવેશ પ્રાપ્ત કરીએ છીએ. અને સંપ્રદાયમાં ભગવત શરણાગતિને નિરંતર દ્રઢ કરતા રહેવી જોઈએ. એવમ આશ્રયમ પ્રોક્તમ સર્વેશામ સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગા દુસાધ્યાયતિ મેં મતે. નિરંતર ભગવદ આશ્રયનું સ્મરણ કરતા રહેવું જોઈએ. પણ આ ભગવત શરણાગતિ શું છે? તો આપણને જીવાત્મા જ્યાંથી પ્રકટ થયો છે પરમાત્મા તરફ, એ જ મારું આશ્રય સ્થાન છે. એ ભાવ જે છે શરણાગતિનો ભાવ. એ પરમાત્માનો અંશ છું, એટલે હું એમની શરણે છું. એ જ મારું શરણમ ગ્રહ રક્ષિત્રો હું. એ ઘર કહો તો ઘર, મારું અંતિમ સ્થાન કહો તો અંતિમ સ્થાન. એ મારું ઘર, એ પરમાત્મા એ મારું ઘર જ છે. એટલે ગ્રહ અને રક્ષક કે મારું સ્થાન એ પરમાત્મા એ મારું એ ગ્રહ છે કે એમાંથી નીકળેલો છું, એમાં પાછું પહોંચી જાઉં ત્યારે જ મારા એ જીવનું, આત્માનું સાચું કલ્યાણ, એ પરમાત્મા પ્રાપ્તિ એ આત્મકલ્યાણ છે. અને એક રક્ષક કે મારો પરમાત્મા સિવાય બીજો કોઈ રક્ષક નથી. આ શરણનો ભાવ છે. આશ્રયનો ભાવ આ છે કે પરમાત્મા સિવાય મારો કોઈ રક્ષક નથી, પરમાત્મા જ મારો આશ્રય છે. શ્રી કૃષ્ણ શરણમમાં એ પરમ તત્વ, પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ ભક્તોની વચ્ચે જ્યારે પ્રકટ થાય ત્યારે આચાર્યચરણ કહે છે કે એને અમે શ્રી કૃષ્ણ કહીએ છીએ. શ્રી કૃષ્ણ એટલે કે જે પરાત્પર તત્વ છે, પરમ તત્વ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એ જ્યારે ભક્તોની વચ્ચે પ્રકટ થાય, ભક્તોના ઉદ્ધાર માટે ભક્તોની વચ્ચે પ્રકટ થઈ જાય ત્યારે એને અમે એ તત્વ છે એ શ્રી કૃષ્ણ કહેવાય છે. એ સ્વરૂપ જે છે એ કૃષ્ણ કહેવાય છે. તો શ્રી કૃષ્ણ એ કૃષ્ણ એટલે પરબ્રહ્મ પરમાત્મા, જેને ભગવાને ગીતાજીમાં અર્જુનને વિરાટ રૂપ દર્શન કરાવીને કીધું કે જોઈ લે અર્જુન, આ આખી સૃષ્ટિ જે છે એ મારી બહાર કંઈ છે જ નહીં. એ મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. આ બધી જગ્યા આખી સૃષ્ટિ મારામાં જ વ્યાપ્ત છે. આ વિરાટ રૂપ તું જોઈ લે. એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે કે આખી સૃષ્ટિ મારી અંદર જ પ્રકટ થયેલી છે અને મારામાં જ આખી સૃષ્ટિ રહેલી છે. એ બ્રહ્માંડ મૂર્તિ પણ હું જ છું. એ પરમાત્મા છે શ્રી કૃષ્ણ, અને એ જ આપણો રક્ષક છે. એવો ભાવ જે છે એને કહેવાય છે શરણાગતિ. શરણમાં આવવું, શરણમાં જવું નહીં પણ શરણમાં આવવું. કારણ કે આપણે એમાંથી જ નીકળેલા છીએ, એમાં સ્થિત છીએ, અને એને જ આપણે યાદ કરીએ કે એની પાસે પાછો હું પહોંચી જાઉં, એની સન્મુખ પાછો રહું, એની સાથે હું રહું. એ શરણાગતિ, આ ગતિ આવવું. તો શરણાગતિ જ્યાંથી છૂટા પડેલા છે ત્યાં જ પાછા પહોંચું હું. તો કૃષ્ણ મારો એ શરણાગતિ કરીએ છીએ કે એ પરમાત્મા, એ પરમ બ્રહ્મ, એ પરમ તત્વ પુરુષોત્તમ, એ શ્રી કૃષ્ણ,
એની હું શરણમાં છું, એ મારો રક્ષક છે, એ મારું એ ઘર એટલે કે મારું એ આશ્રય સ્થાન છે, એ ભાવ જે છે એને શરણાગતિનો ભાવ કહેવાય છે. એ આપણો આ સંપ્રદાયને મૂળભૂત આપણી પહેલી દીક્ષા દરેક માટે શ્રી કૃષ્ણ શરણમ છે. શરણાગત થયા વિના શરણાગતિ એવો સિદ્ધાંત છે કે ભક્તિ, પરેશાનુભવો, વિરક્તિ, આ ત્રણેય વસ્તુ શરણાગતિથી પ્રાપ્ત છે. ભક્તિ, પરેશાનુભવો, વિરક્તિ. તો ભાગવત એમ કહે છે કે ભક્તિ તમારી અંદર પ્રકટ નથી થતી, તમને ભગવાનનું જ્ઞાન નથી અને વૈરાગ્ય પણ નથી. તો આ ત્રણ વસ્તુ એક સાથે મેળવવી હોય તો ભગવાનની શરણાગતિ કરો. એ પરમ તત્વ પરમાત્માની શરણાગતિ કરવાથી ભક્તિ પણ પ્રકટ થાય છે, એનું બ્રહ્મજ્ઞાન કે પોતાનું ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પણ શરણાગતિથી થઈ છે, અને વૈરાગ્ય પણ પ્રકટ થશે. જે નથી લોલુપતા, વિષયાશક્તિ જે આપણી અંદર પ્રબલ છે, એ બધામાંથી વિરક્તિ પણ નથી, તો કંઈ વાંધો નહીં. ભગવત શરણાગતિ આ બધાનો ઉપાય છે. શ્રી કૃષ્ણ શરણમમ ભાગવત કહે છે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બધું જ શરણાગતિથી પ્રાપ્ત થઈ શકે છે. તો જીવ શરણાગત થાય તો જ્ઞાન પણ મળી શકે, ભક્તિ પણ પ્રાપ્ત થાય, વૈરાગ્ય પણ પ્રાપ્ત થાય. તો એના માટેનો સૌથી એક છેલ્લો ઉપાય કહ્યો તો છેલ્લો, મોટામાં મોટો ઉપાય કહ્યો તો મોટામાં મોટો ઉપાય, બ્રહ્માસ્ત્ર કહ્યો તો બ્રહ્માસ્ત્ર, એ છે ભગવત શરણાગતિ, શ્રી કૃષ્ણ શરણમ. આ શરણ જે છે એ ભગવત શરણથી ભક્તિ પણ પ્રાપ્ત થાય, જ્ઞાન પણ થાય અને વૈરાગ્ય પણ પ્રકટ થઈ શકે. બધા પ્રશ્નોની એક જ દવા શ્રી કૃષ્ણ શરણમાં છે. પુષ્ટિ માર્ગનો પહેલો સિદ્ધાંત આવો છે કે ભાઈ એ ભાગવતોક્ત સિદ્ધાંત, ભાગવતમાં પણ એ જ કહેલું છે, ગીતાજીમાં પણ ભગવાને એ શરણાગતિનો ઉપદેશ કર્યો છે, વારંવાર ઘણી જગ્યાએ ભગવાને શરણાગતિનો ઉપદેશ કર્યો છે. તો મામ હિ પાર્થ વિપાશ્રિત્ય યેપી શિવ પાપ યોનયા સ્ત્રીઓ વેશ્યા તથા શુદ્રા તેપી યાંતિ પરામ ગતિ. મારો આશ્રય કરનારા જે છે, ભગવાને ખાલી મામેકમ શરણમ વ્રજ એક જ જગ્યાએ શરણાગતિ કીધું એવું નથી, ઘણી જગ્યાએ ગીતાજીમાં ભગવાને શરણાગતિનો બોધ કર્યો છે. તો ગીતાજીમાં ભગવાન કહે છે 9મા અધ્યાયમાં કે મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યે અપી સ્યુઃ પાપયોનયઃ સ્ત્રીઓ વેશ્યા તથા શુદ્રા તે અપી યાંતિ પરામ ગતિમ. તો મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. ભગવાન કહે છે કે મારો જે શરણ કરનારો જે છે, મારી શરણાગતિમાં રહેનારો છે, મારી માયાને તરી જાય છે. માયાને કોઈ તરી શકે નહીં, ભગવાનની માયા બધાને મોહિત કરનારી છે. મારી માયાને વિદ્યા અવિદ્યાથી પણ પર થઈ જાય કેવલ મારા શરણથી. શ્રી કૃષ્ણ શરણમ, ભગવાનના શરણથી. ભગવાન કહે છે કે મામે એવ એ પ્રપદ્યંતે, જે મારી શરણાગતિ કરે છે એ મારી માયાને તરી જાય છે, મારી માયાને મોહિત કરી શકતી નથી. મારો આશ્રય કરનારા જે છે એ ગમે એવા પાપ યોનિમાં જન્મેલા છે, સ્ત્રી છે, શુદ્ર છે, ગમે એવા જીવ છે, પણ એ મારા આશ્રયથી પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. કેવલ મારા આશ્રયથી પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો ભગવદ આશ્રય ભગવાને ગીતાજીમાં અનેક જગ્યાએ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે કે બધા ધર્મોનો અભિમાનને છોડી, સાધનોનો અભિમાનને છોડી તું મારા શરણમાં આવ. ધર્મનો ત્યાગ કરવો એટલે એનું અભિમાન છોડીને કે હું ધર્મથી મારો ઉદ્ધાર થશે, સાધનથી ઉદ્ધાર થશે, જ્ઞાનથી ઉદ્ધાર થશે, વૈરાગ્યથી ઉદ્ધાર થશે, તપથી ઉદ્ધાર થશે, કર્મથી ઉદ્ધાર થશે. આ બધા સાધનના અભિમાનને છોડી અને તું મારી શરણે આવ. અભિમાનનો ત્યાગ કરી સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અવશ્ય તને મુક્તિની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, મોક્ષયિષ્યામિ. પણ શરણાગતિ કરીએ તો મુક્તિની ચિંતા કરવાની જરૂર જ નથી. મા શુચઃ, ભગવાન કહે છે શોક ના કર, કોઈ ચિંતા કરવાની જરૂર. શરણાગતિ પણ કરતા નથી આપણે, શરણાગતિ કરતા નથી. અને શરણાગતિ કરીએ છીએ તો પાછી એના પર પાછું પાણી ફેરવીએ છીએ. છેલ્લે આખી જિંદગી શરણાગતિ ભગવાનની કરી, સેવા ઠાકોરજીની કરી, આખી જિંદગી ભગવત નામ લીધું, ભગવત સેવા કરીને પછી પાછા એમ કહે કે માલા પિરામણી ન કરીએ તો ઉદ્ધાર નહીં થાય. તો પાછું આખી જિંદગીનું પાણી પડ્યું હતા ત્યાં ને ત્યાં.
તો કે તમને એ ભગવાનની શરણાગતિમાં વિશ્વાસ તો ન રહ્યો, પાછું તમે સાધનનું અભિમાન પાછું ઊભું કરે કે માલા પિરામણી નહીં કરો તો ઉદ્ધાર નહીં થાય. જો આવું માનતા હો કે માલા પિરામણી ન કરો તો ઉદ્ધાર ન થાય. હું લગભગ 15 વર્ષથી તો કહું છું કે માલા પિરામણી જેવી વિધિ પુષ્ટિ માર્ગમાં છે નહીં. 10-15 વર્ષથી મને પણ આવું જ્ઞાન થયું ત્યારથી હું કહું છું. મેં જોયા પછી 10-12 વર્ષ 15 વર્ષથી મને એવું લાગ્યું જ છે કે પુષ્ટિ માર્ગમાં માલા પિરામણી તો ક્યાંય છે નહીં, ગ્રંથોમાં ક્યાંય દેખાતી નથી. અને આપણે બધાને કીધું પણ છે કે કોઈ સિદ્ધ કરી દો કે માલા પિરામણી પુષ્ટિ માર્ગમાં છે, ગ્રંથોમાં છે, શાસ્ત્રમાં છે. તો ઘણા મહારાષ્ટ્રીઓએ સામે ચેલેન્જ કરી છે કે શાસ્ત્રોક્ત છે માલા પિરામણી, અમે સિદ્ધ કરી દઈશું. સિદ્ધ કરી દઈશું ક્યારે? હે સિદ્ધ કરી દઈશું તો હજુ તો 15 વર્ષ તો થઈ ગયા, હજી કંઈ કોઈ બધાએ પૂછ્યું કે આપ બતાવી દો, ચાલો કયા શાસ્ત્રમાં કઈ જગ્યાએ છે? તો કે એ યોગ્ય સમય આવશે તો બતાવશું. યોગ્ય સમય ક્યારે આવશે? તો પછી આ તો 9 મણ તેલ આવેલી રાધા નાચે નહીં, 9 મણ તેલ લાવો તો નાચે. પણ 9 મણ તેલ ક્યારે આવે ને ક્યારે રાધા નાચે છે? ક્યારે શાસ્ત્રમાં છે તો બતાવી દો ને. આ ગ્રંથમાં લખેલું છે, આ ગ્રંથ ખોલીને બતાવી દો આ જગ્યાએ છે. વાત પૂરી એટલી જ વાત. આટલા 25 વર્ષથી તમે બોલી રહ્યા છો છે, પણ એટલું તમે જાણી લો કે છે. જેતપુરમાં શિબિર કરીને પણ મહારાજશ્રીએ કહી દીધું કે છે માલા પિરામણી શાસ્ત્રોક્ત છે. તો બધા જિજ્ઞાસા થઈ ગઈ. જેતપુરમાં શિબિર કરી હતી મહારાજશ્રીએ કે માલા પિરામણી તો છે. તો વૈષ્ણવની જિજ્ઞાસા થઈને પૂછ્યું કે તો ક્યાં છે બતાવી દો. કે હવે કે શિબિરનો સમય પૂરો થઈ ગયો છે. એ ક્યારેક આજનો સમય તો પૂરો થઈ ગયો છે, ટાઈમ પૂરો થઈ ગયો છે. એટલે અત્યારે તો પણ બહુ ગહન વિષય છે, ગૂઢ વિષય છે, શાસ્ત્રનો વિષય છે. પણ બીજે દિવસે પાછો જવાબ તો આવ્યો નહીં કે ક્યાં શાસ્ત્રમાં છે. એ અત્યારે નહીં કહું, યોગ્ય સમયે પંડિતોની સભા થશે, શાસ્ત્રાર્થ થશે ત્યારે કહીશ, અત્યારે નહીં કહું. તો આ બધા બેઠા એ મૂર્ખા છે ને, પણ તમને બધા મૂર્ખા છે. પંડિતોને કહેશો આ તો તોય વૈષ્ણવ તાલી પાડતા હતા. મેં કીધું મૂર્ખા કહે છે તમને, તોય તાલી પાડો છો? હા, આવી દશા છે. એટલે પછી અહીં બાજુમાં કેરાડી ગામ છે, ત્યાં જઈને પણ આ જ પ્રવચન કર્યું કે શાસ્ત્રોક્ત છે, પંડિતોની સભામાં અમે સિદ્ધ કરી દઈશું. કેરાડીના વૈષ્ણવ તાલી પાડવા માંડ્યા. પણ મેં કીધું તમને બધાને મૂર્ખ કહે છે, તમે નહીં સમજી શકો, પંડિતો સમજી શકે. પણ માલા પિરામણી છે અને શાસ્ત્રોક્ત છે, પણ ક્યારે સિદ્ધ કરી દેશો તમે? કઈ જગ્યાએ ક્યારે? ચાલો પછી એમણે પ્રવચન બીજું મૂક્યું યુટ્યુબ પર, માલા પિરામણી શાસ્ત્રોક્ત છે, એ પાછું મૂક્યું. આટલું જ બોલે છે શાસ્ત્રોક્ત છે, પણ શાસ્ત્રમાં ક્યાં છે એ નહીં કહું. તો હા શું છે માથાકૂટ કંઈ સમજાતી નથી મને તો. અને પાછું સ્વીકાર શું કરે છે કે માલા પિરામણીથી ઉદ્ધાર થાય છે કે પ્રાપ્તિ થાય છે એવું કાંઈ છે જ નહીં. તો બસ વાત એ તો અમે કહીએ છીએ ઉદ્ધાર થતો કે ઉદ્ધાર થાય છે કે ભગવત પ્રાપ્તિ થાય છે એવું તો સાવ એ મહારાષ્ટ્રી પણ એમ બોલેલા કે એ ટાઢાપોરના ગપ્પા છે કે માલા પિરામણીથી કોઈને પ્રાપ્તિ થાય. બસ એ જ અમે કહી રહ્યા છીએ. પ્રાપ્તિ નથી થતી તો કરાવો શું કામ? તો વાત તો આવી ગઈ. ચાલો હવે શાસ્ત્રોક્ત છે એ વાત બરાબર, ચાલો પડી. આપણે જે કહીએ છીએ એ ભલે પણ 15 વર્ષ 20 વર્ષે બોલ્યા ખરા કે આ ટાઢાપોરના ગપ્પા છે. વાત કે માલા પિરામણીથી જીવનો ઉદ્ધાર થાય છે, ટાઢાપોરના ગપ્પા છે. તો આપણે તો આપણી વાત તો 15 વર્ષ એ જ અમે કહી રહ્યા છીએ કે ઉદ્ધાર થતો નથી. ઉદ્ધાર તો શ્રી કૃષ્ણ શરણોમાં થતા જ, માલા પિરામણીથી નહીં થાય, ભાગવત સપ્તાહથી નહીં થાય. તો જો સામાન્ય ગામડાના સાવ શાસ્ત્ર ન ભણેલા વ્યક્તિને ખબર પડી ગઈ, વાત મુદ્દા ઉપર આવી ગઈ. તો હવે સાવ સામાન્ય હવે તમે એમ કહો છો કે તમને ન સમજાય. કેમ ન સમજાય? તમને સિદ્ધાંત કેમ ન સમજાય? સમજાઈ જાય. બહુ સરળ વાત છે. બુદ્ધિ ધરાક ચલાવીએ તો સમજાઈ જાય. અને મેં તો બીજો પ્રયોગ કરવાનું વૈષ્ણવને કીધું કે માલા પિરામણીની અંદર 1 રૂપિયો પણ ભેટ ન કરો તો વર્ષ દિવસમાં બધા મહારાષ્ટ્ર એમ કહેશે કે આ સિદ્ધાંત છે જ નહીં. બધા વૈષ્ણવ નક્કી કરે, વર્ષ દિવસ નક્કી કરો, ટેક્સ હોલિડે હોય ને કે અમુક ટાઈમ સુધી ટેક્સ નહીં લેવાય. હું કેમ વધારે નહીં, 5-6 મહિના પ્રયોગ કરો કે માલા પિરામણીમાં 1 રૂપિયો ભેટ કરતા નથી. એમને એમ પધારો તો ધરીએ, ચરણસ્પર્શમાં ધરીએ. માલા પિરામણી વખતે તો એકેય પ્રકારની ભેટ અમે કરતા નથી. એવું 6 મહિના જો નક્કી કરે સૌરાષ્ટ્ર આખું તો બધા મહારાષ્ટ્ર એમ કે માલા પિરામણીની જરૂર જ નથી. પેટ્રોલ ભાડા માથું પડે, પેટ્રોલ ડીઝલ ખર્ચ ન નીકળે, બધા એમ કે આ માલા પિરામણી કરવાની જ નહીં. હા, મફતની માલા પિરામણી કંઈક કરવાની જ નહીં.
તો તકલીફ શું છે? આ પૈસાની વાત છે, આમાં ધર્મની વાત નથી. માલા પેરામણીને પ્રોત્સાહન આપવામાં કોઈ ધર્મ નથી, પણ પૈસાનો સવાલ છે. પૈસા મળે છે એ સવાલ છે, એ સ્પષ્ટ વાત છે. મેં પ્રયોગ કરી લ્યો, 1 રૂપિયો ભેટ ન કરો ને તો એમ કે માલા પેરામણી છે. 6 મહિના કદાચ બહુ ખેંચે તો 6 મહિનામાં એમ કહી દેશે કે આ બધું બંધ કરો, આ શું ખોટે ખોટું માલા પેરામણી કરવી. એક બીજી વાત એ છે કે હમણાં બીજા એક મહારાજશ્રી જે છે એ અમારા ભત્રીજા જ થાય છે, એણે પણ માલા પેરામણીની એક ક્લિપ મૂકી છે અત્યારે યુટ્યુબમાં. વાપી વાળા મહારાજશ્રી છે, વાપીથી. એણે શું કીધું કે માલા પેરામણી મર્યા પછી થાય એ અંધશ્રદ્ધા છે. એ આપણે એ જ કહીએ છીએ કે મર્યા પછી કરવાની શું જરૂર છે, કે માલા પેરામણી મર્યા પછી કરવી એ તો અંધશ્રદ્ધા છે. તો અંધશ્રદ્ધામાંથી આપણે બધાએ બહાર આવવું જોઈએ. પણ માલા પેરામણી કરવી તો ખરી જ, રોજ કરવી, જ્યારે ઈચ્છા થાય ત્યારે કરવી. એ વાત વધારાની કે જ્યારે ઈચ્છા થાય ત્યારે કરવાની. તો એ વાત મને કંઈ વાંધો નથી. કોઈ કરતું હોય તો, કોઈ ઉદ્ધાર માટે ન કરતું હોય ને રોજ કરતું હોય તો આપણે શું વાંધો. પણ એ સિદ્ધાંતો તો પણ સિદ્ધાંતો નથી. કીર્તન કરવું ને બધા વેસ્ટર્ન બોલાવવા, પ્રસાદ લેવડાવવા, કંઠી વાંટવી, કાંઈ વાંધો નહીં. મર્યા પછી જ કરવી તો એ મહારાષ્ટ્ર પણ બોલ્યા કે મર્યા પછી તો અંધશ્રદ્ધા છે, આવું કંઈ કરવાની જરૂર નથી, રોજ કરો. તો આ વાત છે કે બધા ધીરે ધીરે લાઈન ઉપર આવતા જાય છે. એક સમય એવો આવશે કે બધા વાત સાચું બોલવું પડશે. ખોટું ખોટું બોલીને પણ 50%, 60%, 70% કરતાં કરતાં ક્યારેક સાચું સાવ બોલી જશે એવો મને વિશ્વાસ છે. ક્યારેક સાચું બોલવું પડશે, કારણ કે 70% તો આવી ગઈ વાત પાછી. અને હું જ્યારે 15 વર્ષથી બોલું તો કે આનો એકનો મગજ ફરી ગયા, બધાએ મહારાષ્ટ્રી ખોટા, એક જ સાચા. ખોટા કોઈ હું સાચું નથી, આ ખોટા નથી. તો તમે નક્કી કરી લો કે ગ્રંથ શું કહે છે. ક્યાંય માલા પેરામણી મહાપ્રભુજી લખી, ગુસાઈજીએ, હરિરાયજી, પુરુષોત્તમજી ક્યાંય માલા પેરામણીનો ઉલ્લેખ કર્યો, એ વિધિ બતાવી કે આ રીતે કરવું તો જીવનો ઉદ્ધાર થશે, એ જોઈ લો. હું સાચો કે ખોટો એ કાંઈ નક્કી નથી, આપણે કંઈ સાચા થવું નથી. પણ તમે નક્કી કરો ને શું છે આ. હવે આ 15 વર્ષ પછી અમારા જુનાગઢમાં પણ એક સૌથી વયોવૃદ્ધ, સૌથી મોટી સૌથી સૃષ્ટિવાળા મહારાષ્ટ્રી પણ નક્કી કર્યું કે માલા પેરામણી કરવાની જરૂર નથી અને માલા પેરામણી અમે જાશું નહીં. તો મને આ છે કે આ સબસ્ટેશનમાંથી પાવર બંધ થાય તો બહુ સારી વાત છે ને. તો મેં કીધું હું હવે મને વિશ્વાસ થઈ ગયો કે હું તો ખોટો નથી. બધા બોલવા માંડ્યા છે પણ ધીરે ધીરે આવે છે, કોઈ 60%, 70%. પણ અમારા જુનાગઢમાં જે સૌથી મોટા ગણાય ઉંમરમાં, વયોવૃદ્ધ, અને એમણે પણ કીધું કે માલા પેરામણી માટે કોઈ અમને મળવું નહીં, માલા પેરામણી વિનંતી અમે સ્વીકારતા નથી. તો વાત તો હું તો સારી વાત છે. તમે હું શું ખોટું કહેતો હતો? હું તો એના દીકરા જેવડો છું. તો હું શું ખોટું કહેતો હતો એમાં? છતાં બધા કહેતા આની એક બુદ્ધિ ફરી ગઈ છે. હવા મોટા મોટા માણસ છે, એને ખબર ન પડે, આને ખબર પડે, મને ખબર ન પડે. પણ ગ્રંથમાં મને ક્યાંય દેખાતું નથી, એટલે હું કહું છું, જિજ્ઞાસાથી પૂછું છું, બાળકની જેમ પૂછું છું કે તમે બતાવો, મોટાઓ છો તો બતાવો. અને આજે મહારાષ્ટ્રી કે શાસ્ત્રોક્ત છે તો એને હું પૂછું છું તો બતાવો તો ખરા ક્યાં છે. તો કે ટાઈમ પૂરો થઈ ગયો ને પંડિતોની સભામાં થાય ને હવે તો આ તો 9 મણ તેલ આવે ને દાદા નાચે ને એવું છે. પણ એ આવી જશે ક્યારેક. તો વિશ્વાસ છે કે આપણે સત્ય જે છે વાર લાગે છે, પેઢીઓ પછી સત્ય પ્રકટ થતું એવું નથી. આપણે હયાતી ન હોય ને ત્યારે પણ કોઈ સત્ય તો ત્યારે પણ સત્ય જ કહેવાય, પેઢીઓ પછી પ્રકટ થાય. તે સત્ય માટેનો રસ્તો બહુ લાંબો જ છે, વેઇટિંગ પિરિયડ બહુ લાંબો હોય છે. સત્યને બહાર આવતા તો પેઢીઓ નીકળી જાય. પછી એમ કે હા એ ભાઈ કહેતા હતા એ બહુ સાચું કહેતા હતા, પણ એ કેટલા વર્ષ પહેલાં કહેતા હતા, બધાને ગાંડા કહેતા હતા. તો સત્ય જે છે એ ક્યારેય પ્રકટ થવાનું નથી, પણ સત્ય રહેવાનું છે. અને મહાપ્રભુજીના ગ્રંથો તમે બધાએ ભણો, મહાપ્રભુજીના ગ્રંથોનો વિચાર કરો, રોજ સ્વાધ્યાય કરો. હા, રોજ મહાપ્રભુજીના ગ્રંથોનું વાંચન કરો, અધ્યયન કરો, રોજ ચિંતન કરો, તો તમને પણ સાચો રસ્તો મળી શકે. મહાપ્રભુજી બધાને સરખી કૃપા, બુદ્ધિ આપણી ઉપર, બધા ઉપર ભગવાનની એવી કૃપા છે કે આપણને સાચો રસ્તો કેમ ન મળે. જો આપણે સાચા રસ્તા ઉપર જવું છે તો મહાપ્રભુજી કૃપા કરશે, ઠાકોરજી કૃપા કરશે, આપણને સાચો રસ્તો અવશ્ય પ્રાપ્ત થશે. એટલે આ શિબિરનો પણ હેતુ એ છે કે આપણે સાચા રસ્તાને ઓળખી શકીએ, એ રસ્તાને પકડી શકીએ. સિદ્ધાંત જીવવો બહુ સહેલો છે, સરળ છે, બહુ કઠિન નથી. પુષ્ટિ માર્ગ કોઈ કઠિન નથી. આ 3 દિવસ પર્યંત આપણે કોઈને પ્રશ્ન, સંશય જે કાંઈ પણ હોય એ આપણે
યથાબુદ્ધિ યથાશક્તિ એનું નિરાકરણ આપણે કરશું. કોઈને કાંઈ પ્રશ્ન થાય તો પૂછી શકે અને આપણે એ વિષયને પણ સમજતા થાય કે આમાં વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણને આપણે સમજવાનું છે. સામાન્ય અર્થમાં સમજી લઈએ કે વિવેક શું, ધૈર્ય શું અને આશ્રય શું. આખી આ સૃષ્ટિ જે ચાલી રહી છે એ સૃષ્ટિ કેવી રીતે પ્રકટ થઈ છે કે ભગવાન પોતે એક જ પોતાની અંદર આખી સૃષ્ટિ છે જ, અને એ ભગવાનને ઈચ્છા થઈ કે હું અનેક રૂપ થઈ જાઉં, એટલે અંદર રહેલી સૃષ્ટિ એ પાછી બહાર આવી. ભગવાનની અંદર તો સૃષ્ટિ છે જ, પોતાની અંદર રહેલી એની સચ્ચિત આનંદ એનો પોતાનો જ છે. એ જ્યારે એને ઈચ્છા થઈ, એની અંદરથી એવી ઈચ્છા થઈ કે હું અનેક રૂપ થાઉં, એટલે તો આ સૃષ્ટિ પ્રકટ થઈ છે. ભગવાનની ઈચ્છા, ઈક્ષણ થયું, એ પરમ બ્રહ્મની અંદર ઈક્ષણ થયું કે હું અનેક રૂપ થઈ જાઉં, અને અનેક રૂપ એ થયો એની ઈચ્છાથી થયો છે, અનેક રૂપ થયો છે. એટલે આ સૃષ્ટિ જે છે, જે ચાલી રહી છે એ એના આનંદના ઉચ્છરણથી ચાલી રહી છે સૃષ્ટિ. આ સૃષ્ટિને એ જ ચલાવી રહ્યો છે. આખી સૃષ્ટિને અંદર ગઈને, અંદર રહીને, અંતર્યામી બનીને આ સૃષ્ટિનું નિયમન, એ એક જ તત્વ આ સૃષ્ટિનું નિયમન કરે છે. તો સ્પષ્ટ એક સિદ્ધાંત અને વિવેક એક પ્રકટ થશે કે આ સૃષ્ટિનું નિયમન એ અંદર વિરાજીને, અંતર્યામી થઈને આ સૃષ્ટિને ચલાવી રહ્યો છે. યહ સર્વાણી ભૂતાની અંતરો યમયતિ, એ બધાના વેદ એમ કહે છે કે બધાની અંદર રહી અને બધાને એ કંટ્રોલમાં રાખે છે, નિયમિત નિયમનમાં રાખે છે. અંતરો યમયતિ એષત આત્મા અમૃત અંતર્યામી, અમૃત એ અંતર્યામી પરમાત્મા ભગવાન છે કે જે અંદર રહીને નિયમન કરી રહ્યો છે આખી આ સૃષ્ટિનું. આ ગ્રહો જે છે, આ સૂર્ય છે, આપણને લાગે સૂર્ય તાપ આપી રહ્યો છે, પણ એને પાસે એની અંદર એને કંટ્રોલ કરવાનું તત્વ, સૂર્યની અંદર પણ એક તત્વ કે જે કંટ્રોલ કરી રહ્યું છે એ પરમાત્મા છે. તો નદી વહી રહી છે, પણ નદીને વહાવનારો એ કોઈ અંદરનો એક ફોર્સ અંતર્યામીનો છે કે નદી વહી રહી છે. દરેક જગ્યાએ એ જ પરમાત્માની આ ઈચ્છા, આ સૃષ્ટિ છે એનું નિયમન કરનારું આ તત્વ એ પરમાત્મા છે, ભગવાન છે, શ્રી કૃષ્ણ છે. એટલે આખી સૃષ્ટિ જે છે એના આનંદનું ઉચ્છલન છે ને એનાથી જ નિયમિત થયેલી છે. તો આમાં કોઈ બીજાની ઈચ્છા કામ કરતી નથી. એટલે વિવેક આપણને આવે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા. તમારી ઈચ્છાથી, કોઈની ઈચ્છાથી, મારી ઈચ્છાથી, ગ્રહની ઈચ્છાથી, દેવની ઈચ્છાથી, દેવની અંદર પણ એ બિરાજી રહ્યો છે કે જે દેવતાને પણ એનું નિયમન કરી રહ્યો છે. દેવતા સ્વતંત્ર નથી. તો એક જ ઈચ્છા, એક જ એ ભગવાન જે છે, પરમાત્મા જે છે, એની ઈચ્છાથી જ આ સૃષ્ટિ છે. આ સૃષ્ટિનું નિયમન પણ, સ્થિતિ પણ એની ઈચ્છાથી થઈ રહ્યો છે, લય પણ એની ઈચ્છાથી થાય છે, ઉત્પન્ન પણ એની ઈચ્છાથી થાય છે. તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા કરી શકી. આમાં તમે તમારી ઈચ્છાનું પ્રાધાન્ય ક્યાંય ઊભું કરવો નહીં કે બીજા કોઈ અભિમાનો ઊભા કરો નહીં. એ આપણો વિવેક છે કે આ ગ્રહને કારણે થાય છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ દેવતાને કારણે થાય છે. દેવતાની અંદર પણ રહેલો એ પરમાત્મા જ છે કે જે એને એનું નિયમન કરી રહ્યો છે. અંતરો યમયતિ, એ આત્મા, એ પરમાત્મા છે. સૌથી આત્મા તરીકે જે વેદ વર્ણન કરે છે એ પરમ તત્વ જે છે એ એમાંથી જ બધું ઉત્પન્ન થાય, એમાં જ સ્થિતિ કરે, એમાં જ લય થાય. સ્થિતિની પણ એની ઈચ્છા અનુસાર જ એની નિયમન થયું છે કે આ જીવો આમ બને, આ જીવો આ બને. એ બધું પોતાની અંદર જ રહેલો એ પરમાત્મા જે છે એની અભિવ્યક્તિ આ સૃષ્ટિ પ્રકટ થઈ છે. પોતાના સચ્ચિદાનંદની અભિવ્યક્તિ છે, પરમાત્માના સચ્ચિદાનંદની અભિવ્યક્તિ છે. એટલે હવે બીજા કોઈ અભિમાનો ઊભા કરવા કે આ ગ્રહને કારણે છે, કોઈને એમ લાગે કે આ કોઈ બીજી માયા શક્તિને કારણે છે, તો આ સૃષ્ટિનું પરમ રહસ્ય જ આ છે કે સચ્ચિદાનંદની અભિવ્યક્તિ એ આ સૃષ્ટિ છે. તો પછી આમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે એની ઈચ્છાથી જ થઈ રહ્યું છે, અને પરમાત્માની ઈચ્છાથી જ બધું એ થાય છે. એ જાણવું અને બીજા ખોટા અભિમાનોથી આપણે રહિત રહેવું કે ભાઈ મારાથી થાય છે ને હું આમ કરી લઈશ ને મેં આમ થશે, પછી કોઈ દેવતા આમ કરી દેશે, કોઈ ગ્રહ આમ કરી દેશે, કોઈ તાવીજ આમ કરી દેશે, કોઈ દેવી શક્તિ આમ કરી દેશે, કોઈ ચમત્કાર થઈ જશે. આ બધા અભિમાનોથી મુક્ત થઈ જે કાંઈ પણ થાય છે એ પરમાત્માથી થાય છે, પરમાત્માની ઈચ્છાથી થાય છે. એ પ્રભુ શ્રી કૃષ્ણ, આપણા પ્રભુ ગોવર્ધન ધરણ,
એની ઈચ્છાથી બધું થાય છે. એ પ્રકારનો જો વિશ્વાસ રાખવો, એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારની સમજ આપણી બુદ્ધિમાં રાખવી, એને કહેવાય છે વિવેક. વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતે. આખી સૃષ્ટિ એની ઈચ્છાથી પ્રકટ થઈ છે, તો હવે બધું થાય છે એની ઈચ્છાથી થઈ રહ્યું છે. એવા પ્રકારની બુદ્ધિમાં એ સમજ એવી રાખવી, એને વિવેક કહેવાય છે. વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતે. આ સાદી સમજ છે વિવેકની. હવે ધૈર્ય. વિવેકની સમજ આ છે કે બહુ સાદી ભાષામાં જે કંઈ શાસ્ત્રના આમ તો આ રહસ્ય છે, વેદના રહસ્ય જે છે, વેદાદી શાસ્ત્રો જેનું રહસ્ય છે, પણ હું એકદમ ગુજરાતી ભાષામાં એની રજૂઆત કરીને સમજાવવા પ્રયત્ન કરું, છતાં ન સમજાય તો પૂછજો. એકદમ લગભગ બધી વસ્તુ ક્લિયર સમજાઈ જાય એકદમ, એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. વાત તો વેદાદી શાસ્ત્રોના રહસ્યની છે કે આખા સૃષ્ટિ જ એનું પોતાનું સચ્ચિદાનંદની અભિવ્યક્તિના રૂપમાં જ પ્રકટ થઈ છે. તો એ આનંદ જ એનું નિયમન કરી રહ્યો છે. આનંદ તત્વ છે જેનું નિયામક તત્વ છે, અંતર્યામી છે. પછી બીજું આવે છે ધૈર્ય. ભગવાનના અંશરૂપ જીવાત્મા છે, આત્મા છે, ભગવાનનો અંશ છે. તો જે કંઈ ભગવાનના જે ધર્મો જે છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ અંશાત્મક પાછા જીવાત્મામાં પણ પ્રકટ જ હતા. એ જીવાત્મામાં પણ પ્રકટ જ હતા, પણ એ વ્યામોહિકા માયાને કારણે એ જીવાત્મા જે છે એનું સ્વરૂપ ક્ષુદ્ર, એ વ્યામોહિકા માયાના પ્રભાવને કારણે જીવાત્મા પોતાને અલગ અલગ, એ પરમાત્માથી અલગ પોતાને જોવે, અને એનું વિચરણ થયું, એટલે કે પરમાત્માથી એ દૂર થયો જીવાત્મા. તો ધીરે ધીરે જેમ અગ્નિનો તણખો અગ્નિમાંથી નીકળે ત્યાં થોડા ટાઈમ સુધી અગ્નિ જેવો હોય ને પછી ધીરે ધીરે એનો અગ્નિ શાંત થઈ જાય. એવી રીતે આ પરમાત્માથી દૂર થવાથી એ જીવાત્માની અંદર પણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય પ્રકટ હતા, પણ એ વિચરણ થયું, દૂર થયો. એના કારણે એ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય છે એ તિરોહિત થઈ ગયા છે. નાશ નથી થયા, પાછા પ્રકટ થઈ શકે. નાશ નથી થયા, ફરી પાછા પ્રકટ થઈ શકે. હવે એ જે છ ભગવાનના જે ગુણો જે છે આપણી અંદર પણ તિરોહિત અવસ્થામાં તો છે, તિરોહિત અવસ્થામાં તો રહેલા જ છે. તો હવે એ ભગવાનના જે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય જે છે એનું એક વિપરીત રૂપ પ્રકટ થયું. એ ઠરી ગયા. જેમ કે અગ્નિ કોલસો જેવો થઈ જાય. અગ્નિમાંથી અગ્નિનો જે ઉજ્જવલતા, એનો પ્રકાશ કરવાનો ધર્મ, પછી અગ્નિનો તાપ આપવાનો ધર્મ, પ્રકાશક ધર્મ, પીળો રંગ દેખાવો, એનું તેજ દેખાવું, એ બધું જ કોલસા જેવું થઈને કાળું થઈ ગયું. વસ્તુ તો અગ્નિમાંથી નીકળેલો તણખો હતો, અગ્નિ જેવો હતો, પણ નથી તાપ રહ્યો, નામાં કોઈ તેજ રહ્યું, ના એનો એ તેજસ્વી રંગ, વર્ણ વગેરે રહ્યો, વર્ણ પણ એવો કાળો થઈ ગયો, કોલસા જેવો થઈ ગયો. એટલે વિપરીતતા પ્રકટ થઈ. એમ જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય છે એની વિપરીત અસર પ્રકટ થઈ. આનંદ તિરોહિત થયો, એનો આનંદ જે છે એ તિરોહિત થયો. એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાનની એક વિપરીતપણું એ પ્રકટ થયું. એમાં વૈરાગ્ય ગુણનું તિરોધાન થવાથી એ કામ, વિષયાસક્ત કામ એ પ્રકટ થઈ ગયો. એ પણ એની ઈચ્છાથી જ થાય છે કે આ સૃષ્ટિ આ રીતે પ્રકટ થાય, સૃષ્ટિના જીવો પ્રકટ થાય, ફરી પાછા મારી તરફ પાછા આવે. આ બધી એની ઈચ્છા તો, નિયામક તો એ જ છે. કામ તો એની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. વિવેકમાં આપણે જોઈ લીધું, વિવેક શું છે કે એની ઈચ્છાથી જ થયું છે. આ સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છા થઈ તો પોતાના અંશોને બહાર પ્રકટ કર્યા, એની અંદર આનંદને તિરોહિત થયો. આનંદ તિરોહિત થવાને કારણે એના ધર્મો પણ તિરોહિત થયા. ધર્મ તિરોહિત થયા તો હવે એ વિપરીતતા પ્રકટ થઈ સૃષ્ટિમાં. તો જીવાત્મા જે છે એની અંદર વૈરાગ્યનો તિરોભાવ થયો, એટલે કામ, વિષયાશક્તિ વગેરે એ પ્રકટ થઈ ગઈ. આ વિપરીત અસર પ્રકટ થઈ કે ભગવાનમાં વૈરાગ્ય છે અને
સૃષ્ટિમાં જીવાત્મા જ્યારે સૃષ્ટિમાં આવ્યો તો એની અંદર આનંદનો તિરોભાવ થયો, તો ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય એ બધાનો તિરોભાવ થયો. અને કામી થઈ ગયો, વિષયાસક્ત થઈ ગયો વૈરાગ્યનો તિરોભાવ થવાને કારણે. વૈરાગ્યના તિરોભાવની અસર થઈ કે કામી થઈ ગયો, વિષયાસક્ત થઈ ગયો. ત્યાર પછી આવે છે એનો વીર્ય, એનું પરાક્રમ. ઐશ્વર્ય એટલે શું? ઐશ્વર્ય એટલે શું? બધા ઉપર એની સત્તા ચાલવી. સત્તા ચલાવવાનો જે ગુણ જે છે, બધા ઉપર એની સત્તા. ભગવાનની સત્તા તો અનંત છે, ઐશ્વર્ય અનંત છે, કે આ કોટી બ્રહ્માંડનો એ નાયક છે. કોટી બ્રહ્માંડ જે પ્રકટ થયું છે પાછું, એના અક્ષરના એક ભાગમાં પ્રકટ થયું છે. એનાથી 3 ભાગનું અક્ષર એનું ધામ એ હજી રહેલું છે ને એનો આધિપતિ છે આ. તો એનું ઐશ્વર્ય અમાપ ઐશ્વર્ય છે, અનંત ઐશ્વર્ય છે ભગવાન. તો આવું ઐશ્વર્ય જે છે એ કોઈના ઉપર સત્તા ચલાવવાનો ગુણ છે. વૈરાગ્ય તો આપણને ખબર પડી જાય છે, વિષયાશક્તિ રહિત વૈરાગ્ય. એટલે ઐશ્વર્ય એટલે કે બીજા ઉપર સત્તા ચલાવવી. જ્યારે સત્તા ન ચાલે, હવે આપણે કેવા થઈ ગયા? પરાધીન થઈ ગયા. ઐશ્વર્યનો તિરોભાવ થઈ ગયો. ભગવાનના ઐશ્વર્યનો ગુણ આપણી અંદર પણ હતો, એનો તિરોભાવ થયો એટલે આપણે કેવા થઈ ગયા? પરાધીન જેવા થઈ ગયા. અને ઐશ્વર્યના તિરોભાવથી આપણી અંદર શું થઈ ગયું? ક્રોધ પ્રકટ થઈ ગયો. ઐશ્વર્યના તિરોભાવનું પરિણામ ક્રોધ. સાદી ભાષામાં સમજી લઈએ કે આપણે કોઈ કહે એમ બધું થયા કરે તો ક્રોધ ના આવે. જેમ આપણે કહીએ એમ બધા કરવા માંડતા હોય, બધી પ્રમાણે એવો જ રિસ્પોન્સ મળે, જે આપણે ઈચ્છતા હોય એવો રિસ્પોન્સ બધેથી મળે તો ક્રોધ ના આવે. પણ આપણે કહીએ એ પ્રમાણે કોઈ ના કરે, પછી પુત્ર હોય કે પત્ની હોય કે મિત્ર હોય કે પતિ હોય, ગમે હોય, આપણે કહેતા હોય બધા કરતા હોય તો ઐશ્વર્ય ચાલે તો ક્રોધ નહીં આવે. પણ ઐશ્વર્ય ન ચાલે તો ક્રોધ ઉત્પન્ન થાય. તો ઐશ્વર્યનો વિરોધી ભાવ ક્રોધ પ્રકટ થઈ ગયો. કે ઐશ્વર્ય હતું એ તિરુભાવ થયો તો ક્રોધ પ્રકટ થયો. ક્રોધ શું કામ? કે એની ઈચ્છા પ્રમાણે કાર્ય થતું નથી, એની ઈચ્છા પ્રમાણે કામ થતું નથી, એટલે એને ક્રોધ પ્રકટ થાય છે. એટલે ઐશ્વર્યનો વિરોધી ભાવ છે ક્રોધ. વૈરાગ્યનો વિરોધી ભાવ છે કામ. પછી વીર્ય, પરાક્રમ, તેજ, બલ. આપણામાં બલ હોય, જેમ કહે છે ને કે પાટું મારીને પાણી કાઢવાની તાકાત હોય, તો એને કોઈ વસ્તુનો લોભ ન થાય. જ્યારે જે વસ્તુ ઈચ્છા હોય એ વસ્તુ મેળવી શકતો હોય તો લોભ કેમ પ્રકટ થશે? કે જે જોઈએ છે મળી જાય, એને લોભ શું કામ પ્રકટ થાય? જે વસ્તુ ઈચ્છે એ મેળવી શકતો હોય તો લોભ પ્રકટ નથી થતો. એટલે વીર્યનો તિરોભાવ થવાથી લોભ પ્રકટ થઈ ગયો. પરાક્રમ, તેજ, બલ ન રહ્યો એટલે લોભ પ્રગટ થયો કે આજે રાખી લઉં પછી નહીં મળે તો. જ્યારે જે જોતું હોય એ મેળવવાની જેની તાકાત હોય તો લોભનો કોઈ સવાલ આવતો નથી. એટલે વીર્યનો એ ભગવાનને લોભ શું કામ ન થાય? કારણ કે જે વસ્તુ ઈચ્છા કરે વસ્તુ પ્રાપ્ત થાય એવું સામર્થ્ય છે કે ઈચ્છે એ વસ્તુ પ્રકટ થઈ. સત્ય સંકલ્પ છે. ખાલી ઈચ્છા માત્રથી કરોડો બ્રહ્માંડ પ્રકટ કરી શકતો હોય તો લોભ શું કામ કરે? એટલે લોભ જે છે આપણી અંદર વીર્યનો તિરોભાવ થવાથી લોભ પ્રકટ થયો. કામ, ક્રોધ અને લોભ. પછી સ્ત્રીને શોભા કયો, સંપત્તિ કયો, એ પોતાની શોભા, સંપત્તિ, ભગવાનના શોભાનો કોઈ પાર નથી. કારણ કે લક્ષ્મી તો એની એ અંદરની શક્તિ જ છે. તો એની શક્તિની કોઈ સ્ત્રીનો અનંત સ્ત્રી ગુણ છે. પણ સ્ત્રીયાહીનો મદ પ્રકટ થાય છે કે જેની અંદર સ્ત્રી તિરોહિત થઈ એટલે આપણને મદ પ્રકટ થયો, અભિમાન. કોઈ પણ વ્યક્તિ અભિમાન હશે તો આપણને ગમે એવા ગુણ હોય, સદગુણ ગમે એટલા હોય, પણ એને અભિમાન હોય, સદગુણ હોય, અનેક પ્રકારના ગુણ હોય, પણ મદ હોય તો એની શોભા જે છે એ લુપ્ત થઈ જાય. એ શોભે નહીં માણસ. એ અહંકાર એનો શોભતો નથી. એ લોકો એનાથી જવા એની પાસે ઈચ્છે, ખેંચાય નહીં કોઈ એની તરફ, મદ હોવાને કારણે. બધું મેં કર્યું, બધી વસ્તુમાં મેં જ કર્યું, મદ જ બોલતો હોય. એ વંદન કરતો હોય તોય મદ બોલતો હોય. એ વંદન કરવામાં મદ છે કે હું કેટલો નીચો હું,
કે કોઈ સામાન્ય સફાઈ કર્મચારીના પણ પગ ધોઈ શકું છું. તો એમાં કે દૈન્ય નથી પ્રકટ થતું, મદ પ્રકટ થાય છે કે સફાઈ કર્મચારીના પણ પગ હું ધોઈ શકું છું. તો વાત તો મદ જ છે. તો શ્રિયા એ મદ જ છે, તો કેમ પ્રકટ થાય ખબર ન પડે. શ્રિયાહીન, શ્રી અનેક ગુણ છે, નથી ગુણ એવું નથી, અનેક ગુણ હોય છે, બહુ ગુણવાન, પણ મદ જે છે એ તિરોહિત કરી, શોભાને તિરોહિત કરી છે. શોભા એની તિરોહિત થઈ જાય મદને કારણે. મરી રહ્યું કોક હોય, કાંઈક કરી રહ્યા હોય તો વખાણ એમ કરવા કે 56 ઇંચની છાતી. શું બોલે 56 ઇંચની છાતી? માં ઉભા રહે તો ખબર પડે. 10 બોડીગાર્ડ ભેગા હોય 56 ઇંચની છાતી, 100, 150, 500 જણાનો કાફલો હોય ત્યારે તો બહાર આવો છો, અને 56 ઇંચની છાતી ક્યાંથી થઈ ગઈ? હા, પણ સમજવાની આ તો બધી વાત છે કે ભાઈ 150, 200 તો રક્ષણ કરવા માટે ચારો બાજુ ભેગા ફરતા હોય, ત્યારે તો તમે એક ઘરમાંથી બહાર નીકળો અને વાત કરો આમ કરી નાખીને તેમ કરી નાખીને. પણ એ તો કરનારા બીજા છે. એ કરનારા આપણા જે જવાનો જે છે, મિલિટરી, એરફોર્સ, એ ખરેખર 56 ઇંચની છાતી એની છે કે એ ઊભા છે. બાકી આ ભાષણબાજીમાં બધા બોલી શકે એવું કે બાકી તો ખબર પડે જ ઊભા રહે તો. એટલે શ્રિયાહીનો મદ, શ્રી જ્યારે આપણી તિરોહિત થાય તો મદ પ્રકટ થાય, શોભા આપણી તિરોહિત થઈ જાય મદને કારણે. તો મદ આપણામાં આવ્યો શું કામ? હકીકતમાં શ્રીથી હીન થઈ ગયા હોવાથી. શ્રીવાળો છે એને મદ આવતો નથી, શ્રીવાળાને મદ આવતો નથી. ભારતની અંદર એવા રાજનેતાઓ પણ થયા છે કે જેણે મરજિયાત ગરીબી ભોગવી છે. ફરજિયાત નહીં, મરજિયાત. કરોડો રૂપિયાનો ઢગલો સામે હોય છતાં ગરીબની જેમ આખી જિંદગી રહ્યા છે. એવા ભારતમાં રાજનેતાઓ થયા છે. આજે કોઈ ઇતિહાસ જોવે તો ખબર પડે કે આપણા રાજનેતા એવા થયા છે કે કરોડો રૂપિયાની સામે હોય છતાં મરજિયાત ગરીબી ભોગવી છે. હજી પણ છે એવા નેતા કે 20-20 વર્ષ મુખ્યમંત્રી રહેવા છતાં એ પતરાના ટીનના મકાનમાં રહે છે. 20 વર્ષ મુખ્યમંત્રી રહ્યા છે અને 5,000 રૂપિયામાં એને ઘર ચલાવ્યું છે. પરિવારને જાહેર પરિવહનની બસમાં મુસાફરી કરી છે ને ચાલીને એ સચિવાલયમાં જતા. હા, એવા મુખ્યમંત્રી આજના આ 3-4 વર્ષ પહેલાં પણ હતા. હજી જીવે તો છે જ. 24 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, એક રૂમમાં રહીને 24 વર્ષ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને 24 વર્ષ એક ગેસ્ટ હાઉસમાં રહીને સરકાર ચલાવી. એવા મુખ્યમંત્રી ભારતમાં થયા છે. અને પ્રધાનમંત્રીનું પદ એની સામે હતું છતાં ઠુકરાવી દીધું કે આવું પ્રધાનમંત્રી પદ મારે નથી જોતું, કે જેમાં મારે અનેક પ્રકારના સમજોતા કરવા પડે, અનેક પ્રકારના લોકોને સાચવવા માટે મારા સિદ્ધાંત સાથે જોડતોડ કરવી પડે, આવું પ્રધાનમંત્રીનું પદ નથી જોતું. પ્રધાનમંત્રી ન બન્યા અને મુખ્યમંત્રી છતાં એક સરકારી ગેસ્ટ હાઉસમાં રહ્યા કે ભાઈ રહેવા માટે આ ગેસ્ટ હાઉસ ઘણું સારું છે, શા માટે મુખ્યમંત્રી નિવાસ વાપરવું? પ્રચાર નથી કર્યો એણે કે હું જો આમાં રહું છું, બધા આવો પત્રકાર જો આમાં રહું છું. હું 24 વર્ષમાં એણે પ્રચાર નથી કર્યો કે હું સરકારી એક રૂમમાં રહીને ગવર્મેન્ટ ચલાવું છું. તો ખરેખર એમાં શોભા પ્રકટ થઈ રહી છે, કાંઈક આંશિક રીતે પણ એમાં શ્રી છે, મદ નથી, ત્યાં શ્રી છે. અને એ મુખ્યમંત્રીને પત્રકારે પૂછ્યું કે તમે તો કેવા મહાન વ્યક્તિ છો કે અત્યારે ખાલી મ્યુનિસિપાલિટીનો પ્રમુખ હોય તો કરોડોના કૌભાંડ કરી નાખતો હોય, ટેસ્ટથી રહેતો હોય, 30-35 લાખની ગાડી તો મ્યુનિસિપાલિટીના પ્રમુખ પાસે હોય, 5 વર્ષ પ્રમુખ રહે મુખ્યમંત્રી તો કરોડો રૂપિયા ભેગા કરી લેતા હોય. તમે એક રાજ્યના મુખ્યમંત્રી થઈ ને 5,000 રૂપિયામાં ઘર ચલાવો અને ટીનના મકાનમાં રહ્યો. મોબાઈલ નથી એની પાસે, પોતાનો મોબાઈલ નથી. 20 વર્ષ સરકાર ચલાવી, મોબાઈલ વગર ચલાવી, નેટ પોતાનું નહીં, મોબાઈલ નહીં, ટીવી નહીં. આવા લોકો પણ ભારતમાં છે. આવા લોકો ભારતની અંદર છે. તેણે કીધું કે આમાં કાંઈ બહુ મોટી વાત નથી. બધા પત્રકાર કે તમે તો મહાન, બધા પ્રચાર કરવો જોઈએ આનો, કે ના બહુ મહાન વસ્તુ, આમાં કાંઈ મહાનતા નથી. મારી જીવનની શૈલી આવી છે અને આટલી આ રીતે રહેનારા લોકો પણ ભારતમાં આનાથી પણ ગરીબી ભોગવનારા કેટલા લોકો છે, એમાં હું ક્યાં મહાન છું? એ બધા મહાન નથી. એણે એમ કીધું કે ભારતમાં 5,000 રૂપિયામાં ઘર ચલાવવાવાળા, મને તો 5,000 તો છે, 5,000 પણ નથી, એવા કરોડો લોકો છે, તો એને મહાન કેમ તમે નથી માનતા? મને મહાન માનો છો? તો આની શ્રી પ્રકટ થઈ રહી છે. કાંઈક તો ભાઈ ગમે એવું ખોટું હોય, આડંબર હોય તો આડંબરની રીતે પણ આમ તો રહ્યો તો ખરા.
કોઈ કહે આડંબર છે ને પૈસા તો ખૂબ ભેગા કરી લીધા છે, આ તો આડંબર. આડંબર તો આડંબર એવી આવી ત્યાગપૂર્વક એક શૈલી તો બતાવો તો ખરા લોકોને. તો છતાં એણે કીધું કે મારી કંઈ મહાનતા નથી, આ જીવનની એક શૈલી છે, અમે આમ જીવી શકીએ છીએ, તો શા માટે અમારે આ રીતે જીવન. મેં કોઈ પ્રચાર નથી કર્યો. તમે કહ્યું મુખ્યમંત્રી થયા પછી નીકળી ગયો, ચૂંટણી હારી ગયો, છતાં હાર્યો એ હારી ગયા પછી આ બધી વાત બહાર આવી છે. ને પોતાના જીવનકાળમાં એને પ્રચાર નથી કર્યો કે હું આમ રહું છું, જો અમે 5,000 રૂપિયા ઘર ચલાવું છું, એનો પ્રચાર નથી કર્યો ક્યારે. હાર્યા પછી આ વાત આ બહાર આવી કે આમ રહેતા હતા, હારી ગયા. તો એને હારવાનો ગમ ન હોય, કારણ કે એને કંઈ મેળવવા માટે સત્તા નથી. સત્તા હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે. તો શ્રી છે, મદ વગર જે છે શ્રી પ્રકટ થઈ રહી છે. શ્રી હોય તો મદ નહીં આવે, મદ હોય ત્યાં શ્રી નથી. તો શ્રીની વિપરીતતા એ મદ છે. યશોહીનો મત્સરી, યશ તિરોહિત થયો તો ઈર્ષા થાય. ઈર્ષા શું કામ થાય? બીજાનો યશ વધારે હોય તો ઈર્ષા થાય ને. ઈર્ષા શું કામ થાય? કે બીજાનો યશ કોઈ વધારે થતો હોય, કીર્તિ વધતી હોય તો આપણને ઈર્ષા થાય, માત્સર્ય પ્રકટ થાય. પણ પોતાની અંદર યશ જ પોતાનો હોય તો એને માત્સર્ય ન થાય. માત્સર્ય કોને થાય? કે બીજાનો પ્રભાવ વધી ન જાય, બીજાનો પ્રભાવ વધી ન જાય. કાલે જ એક વૈષ્ણવ મને કહેતા હતા કે મહારાજશ્રીએ એમ કીધું કે શિબિરમાં જેને જવું હોય, અમારા લોકોની કોઈ શિબિરમાં જવું હોય તો મેં હવેલીમાં બોર્ડ મારી દીધું કે અમારી હવેલીમાં આવશો નહીં. હવે તો આ તો આપણી વાતનો જ પ્રચાર કરી રહ્યા છે ને. શિબિર એ વાત, એની વાત સાચી છે ને. શિબિરમાં જાઓ, હવેલીમાં શું કામ જાઓ? કે મેં તો બોર્ડ મારી દીધું છે કે જો શિબિરમાં જે જાય હવેલીમાં આવવું જ નહીં. તો સારી વાત છે, તો એમાં શું ખોટી વાત છે? જો તમને હવેલીનો જે માર્ગ તમને માન્ય છે તો સિદ્ધાંત શિબિરમાં શું કામ જાઓ? શિબિરમાં જાઓ તો ત્યાં શું કામ જાઓ? જે મહાપુરુષ સિદ્ધાંત વિરુદ્ધ વાત છે, તો એ સારી વાત છે. આપણે એમાં કંઈ આપણો યશ કાંઈ ઓછો નથી થતો, કે એમાં કંઈ અમને વાંધો નથી આવતો. અનુયાયીની સંખ્યા વધારવી હોય તો એમ થાય ને બીજાની અનુયાયી સંખ્યા વધી જશે ને આપણી ઘટી જશે. પણ આપણે તો ઘટેલી જ છે, તો શું કામ ચિંતા થાય? અનુયાયી ક્યાં વધારે છે તો ચિંતા કરવી? તો કોઈ ચિંતાની વાત નથી. અનુયાયી સંખ્યા ઘટેલી જ છે, ઉલટાની ઘટવાની જ છે. તો શા માટે બીજાને ચિંતા થાય કે આપણા કંઈક સેવકો બીજા લઈ ન જાય કોઈ? તો એને તકલીફ થાય. યશોહીન છે, માત્સર્ય પ્રકટ થાય. આપણને માત્સર્ય નથી થતું, કારણ કે યશ પ્રભુનો એવો યશ છે તો પ્રભુને માત્સર્ય ન થાય. સીમિત યશવાળા હોય એને માત્સર્ય થાય. તો માત્સર્ય યશને કારણે માત્સર્ય પ્રકટ થાય. અને છેલ્લે ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન, જ્ઞાનનો તિરોભાવ થાય તો મોહ પ્રકટ થાય. જ્ઞાન સાચું ન હોય તો મોહ થઈ જાય, ખોટી વસ્તુ સાચી લાગવા માંડે. એ મોહ ક્યારે થાય? જ્ઞાન ન હોય તો જીવાત્માની અંદર આ 6 ગુણ ભગવાનના હતા, એ પ્રકટ હતા, એ તિરોહિત થયા. તો ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્યની વિપરીતતા શું થઈ ગઈ? કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ પ્રકટ થઈ ગયા. અને એ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર પ્રકટ થયા તો જીવાત્મા દુઃખી થઈ ગઈ. નકર દુઃખેનું આ દુઃખ આનું છે. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરને કારણે જીવાત્મા દુઃખનો અનુભવ કરે છે. દુઃખ છે તો દુઃખ તો રહેવાનું જ છે, કારણ કે જ્યાં સુધી આ પ્રકટ નથી થયા ગુણો ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. તો મહાપ્રભુજી કહે છે દુઃખને પણ કંઈક સહન કરવાની, એ દુઃખ છે સ્વીકારી લેવું, દુઃખ છે રહેવાનું છે. કારણ કે પરિણામ શું છે? ઐશ્વર્ય વેસસી જ્ઞાન વૈરાગ્યના તિરોભાવનું આ પરિણામ છે. આનંદાંશ પ્રકટ નથી થયો ત્યાં દુઃખ તો રહેવાનું છે. તો દુઃખ છે એને સમજી લેવું કે દુઃખ છે તો એનો સ્વીકાર કરવો, એને ધૈર્ય કહેવાય. દુઃખ તો આપણે ખબર છે કે ઐશ્વર્ય વેસસી જ્ઞાન વૈરાગ્ય 6 ધર્મો તિરોહિત થયા, દુઃખ તો રહેવાનું જ છે ને. દુઃખ તો રહેવાનું જ છે. તો દુઃખ તો છે એટલે એ દુઃખનો સ્વીકાર કરી લેવો કે દુઃખ છે તો છે. અને ક્યાં સુધી રહેશે? દુઃખની અવધિ ક્યાં સુધી? જીવાત્માનું આપણે એક દેહ છૂટે ત્યાં સુધી. આ દેહ સંબંધિત દુઃખો છે બધા ક્યાં સુધી? શ્વાસ સુધી, દેહ સુધી. તો ત્યાં સુધી દુઃખને એને સ્વીકાર કરવો, એને ધૈર્ય કહેવાય છે. આ ધૈર્ય એટલે વિવેક અને ધૈર્યનું સાચું સ્વરૂપ આ છે. એટલું આપણે આજે સમજ્યા છે. કાલે આગળ વિસ્તાર કરશું.